આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે વાતે હાસી ને રોડે રખડવાના પૈસા લઈ ભાઈ જેમ તેમ અહીંયા આવીએ ત્યારે કે કેટલાની સાઈડું કાપીને આવ્યા હોય ને કેટલા મોરે મોરે આવ્યા હોય ને થોડું તમને કહેવાય અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આલે લેતા હાથ આઠ ભોંહાઈ ગયા હોય અને પછી કોઈ વાહે તો કોઈ મરવાનું નથી આપણે મરી જાય તો શું કે કાલ મોત કરાવી દો મારા ભાઈ પણ બિચારા વૈયા ગયા ખબર દે પણ એક કહું તમને સારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાવ પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ ભલા માણે આ હેમુ ગઢવીને વેગે એટલા વર્ષ થયા પૂજ્ય નારાયણ સ્વામી વેગે એટલા વર્ષ થયા તો મારા તમારી વચ્ચેથી શરીર રૂપી વ્યાજ્યા પણ એની રેકોર્ડો તો હજી વાગે છે ને દાદા હો દીકરી વાગડમાં ન દેજો રે સઈ વાગડની વઢિયારણ સાસુ દોયલી રે દાદા હો દીકરી આ વાગડમાં ગવાય મારે પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે ભલા માણા અહીંયા હાહુ એવી બેઠી હોય કે વહુ શું અત્યાર સુધી હજી હુતા છો આ તો સંસ્કારના ખોરડા એમાં એના કડિયું સાંભળો તમે એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે શિયાળે એટલે જ વાગડનો ઉલ્લેખ કર્યો શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત આ વર્ષે તો વાગડ ભલો ને પાંચો કચડો બારે માસ આ દુહામાં જો વાગડને લેવામાં આવ્યું હોય તો વાગડના સંસ્કાર છે સાહેબ સિસણિયાનો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓશિકે જ હોવું જોઈએ તમે કોણ છો કોનું સંતાન છો તમારા સંસ્કાર મૂળ શું છે એ તમારે ભૂલાવાનો જોવે દોયલું પડતું હતું ભલા માણા જેવા તેવાના સોરું અહીંયા ન હાલે જેવા તેવાના દીકરી ના હાલે જે આવ્યું રાસે રમચ્યું ધરતીમાં હોમાઈ જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલા માણા આ નાની હુની વાતો નથી આ એટલે મારે બેસાડ એવી વાતો કરવી છે કેટલા વાગ્યા પૂરું થાય નક્કી નહીં ઉતાવળ નથી ને કોઈને કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ અહીંયા દી ઉગી જાય દીને ઉતાવળ થાય બાકી આપણે ઉતાવળ ન થાય પણ કથાને લક્ષમાં લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું કારણ કે આ કેન્દ્રમાં કથા છે માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો મારું ઘર છે પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ એટલે દિવસની કથા ન ચૂકતા કારણ કે એ અમૃતપાન કરવાનું છે વાત એ હાલતી હતી અમુક વાત સાંભળવાની હોય અમુક વાત પીવાની હોય એટલે આપણે પત્રિકામાં લખી છે કથા અમૃતપાન કરવા માટે પધારજો આનું અમૃતપાન કરજો અને પીજો આપણે ન કહેતા ફલાણા ભાઈ વાત પી ગયા કે છે ને ફલાણા ભાઈ સાંભળ્યું ને આ કાને કાઢી નહીં ભાઈઓમાં બહેનોમાં ફેર એટલો છે કે ભાઈઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે બહેનો બે કાને સાંભળે છે હા ખરેખર આપણે પૂછો હું ભાઈઓ તમારે ભેગો છો પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે પુરુષમાં કાંઈક અહંકાર હોય બહેનોમાં એવું નહીં જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા હશું કાઠલા મળતા હશું મૂછું હરખ્યું કરતા હશું કહુંબા લેતા હશું ચા પીતા હશું બહેનો શું કરશે ખબર કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે ભલે ન કરી વરરાજાને બે આંખમાં ફૂલા હોય ડાબો પગ પડે તો જમણો પગ પડતો એવો ભલે હોય તો એ ભાઈ કે છે વીરા મારા જાગામાં ગજા એ ગમે રૂડું કરશે સાંભળજો બહેનોનો શોખ હોય ને બે વાતનો એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો આ બાજુ ખરું કે નહીં કૂટે કે નહીં એ તો બધે હોય ને પણ હવે સારું છે હવે ઘણું સારું થઈ ગયું અને અત્યારની દીકરીઓ ભાગશાળી મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું
નકર અરજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું. બોલો યા પછી કાંઈ સમજાય ને ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય. બોલો ધડાકા બોલે ને લાગે નહીં. હા કોઈ દી કોઈ ઘરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, ત્રીજે ધડાકે ગોટો વળી જાવ આપણે. અને આ કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય ખબર નહીં. પણ બહુ સરસ એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં હું કહું છું ભાઈ હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના બૂસ માર્યા તો વાહે ટોળું હાલ્યું આવે. નહીં એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામું કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ. હા અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, એ કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો એમાં ફેર શું છે? બળજાના કાર જ કર્યા છે આપણા બુઢિયા હોય સાહેબ. આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો ખરખરા ન જતા. એને બદલે 2 ચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો. પણ બહુ સરસ થયું વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ. મને ક્યારેક અમારા કલાકારો ઉપર દયા આવે. કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા જજો એ કલાકારો જ જુદા હોય. જીવડો વયો જા છે કાયા રાણી રતારે છે, પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાન. એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં મોર બની થનગાંઠ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણા આપણે શહેરમાં જોઈને સારું એની રીતે કરે જ બધા. ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઈટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઈટ હોય, આવ્યા હોય એ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા, બહેનોય બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય. આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. વળી હામા વાળા એ 2 કલાક બેહણો હોય, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. ઓલો વળી આવે વળી એના ઘરના બહુ સરસ. પણ અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતો કરતા કોઈક દે સાંભળજો. એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેસીને આવે ભારે કર્યો તમારી ઘરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘરે છું તો તમારી ઘરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતું કાં. હા પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે જ કહેજે ને. અને હવે મળે તો તું વંડિયું ઠેકે ન જા બટમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન હોય. અને ન તને હાસું લાગતું ખાબેક ભેગો પૂછે ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે એની પાછળ 5 નામ લ્યો. અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરેખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામ કર્યું કહેજો. મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી. આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે. ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો ન્યાલી ડીંડલું લે.
ભગવાનની કેવી લીલા, કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો શું ભરોસો હે ભાઈ, હું જાતા વાર લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારાનો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારો હતો તારો બાપ. બોલો કે તને શું ખબર, મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ન કાંઈ એને પાછી તકતીને કોશ્યું મારી મારીને પાછા કાંઈ દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો, તો હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો તે બીડી એની માથે નાખે. અરે હા આપણે બીડી ઘોડે એકદી બળી જાવ ને, બીડી તો તારીમાં દોરો લઈને જાય. તું હું લઈને જાય ભલા માણસ, તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા એને પરણાવવાના છે. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા ભેગો કરોડપતિ થાય ભલા માણસ, પણ એના ભાગમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને તો આવશે જ, આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં. તું કેવલ તારું કર્મ કર અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે ભલા માણા. તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે શ્રાવણ વદ 8મની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ 8મની અડધી રાતનો બજર ભાંગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તે તેના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, અને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું. અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા. અને જેટલા એમ કહેવાય કે રક્ષકો, બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા, એ મૂર્છિતથી ધરતીમાં ઢળી પડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમરસિંહભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 હોરખના ધણી નવઘણને હુંડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ અડધી રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા. આડા યમુનાજી આવ્યા. 2 કાંઠે યમુનાજી ગાડા બન્યા છે. કારણ કે આજે એને આનંદ છે કે
કે ભગવાન અવતરી ચૂક્યો છે. અને એમાંય જ્યાં વસુદેવ ટોપલામાં લઈને 1 2 3 4 5 6 7 8 9 10 ડગલામાં અંદર ભરે અને યમુનાજી વ્યાકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાડવા છે. સુંડલામાં સૂતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્માએ કે યમુનાજી ગાંડા બન્યા છે, હમણાં મારા પગ ધોહે અને યમુનાજી જો મારા પગ ધોહે તો ટોપલો મારા પિતાની માથે છે અને ટોપલાની અંદર હું છું, ન્યા પાણી ભોગે તો મારો બાપ બુડી જાય, તો બાપને બુડાડીને દીકરાના મહત્વ ન વધારાય. અને કૃષ્ણ ઈ કહે છે કે બાપ બુડતો હોય ને ત્યારે પગ લાંબા કરવા. અને કહેવા ગયો સાહેબ વસુદેવને ખબર ન પડે એમ કૃષ્ણ પરમાત્માએ પગ લંબાવ્યો, યમુનાજીને અડાડ્યો, યમુનાજી શાંત થયા, રસ્તો આપી દીધો. એનો અર્થ બીજો એ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે તો પાણીમાંય તમારા કેળા થાય ભલામાણા. એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો, તે ગામ આખું પાણી ફરતું વીંટવાઈ ગયું અને પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી 15 હેલિકોપ્ટર એ કર્યા, બેહાડે ને કાઢે 700 જણાને બહાર કાઢ્યા, તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? 350, નાનું એવું ગામડું જ છે, 350 છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એકલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે ઈના ઈ જ છે. કે કેમ? તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે. એ તમે કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડીને ગામમાં આવે છે કે હાલો પાછી ટીપ મારી આવી, હાલો પાછી ટીપ, હે મારા નાથ આવી રીતે વરસાદ ના ક્યાં કરીએ. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ કે ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા અને કીધું કે આવો ભાઈ, બધા આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. કે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું, એ અગાસી માથે ઉભેલો પાછો ઈનો ઈજ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. તાકે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું. ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. અને ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા. જેના તાળવા તેજ કરતા હશે ને પાણીમાં માર્ગ મળશે. અને કહેવાય કે વસુદેવને પાણીએ રસ્તો આપી દીધો, યમુનાએ રસ્તો આપી દીધો. અને જ્યારે ગોકુળમાં આવ્યા અવાજ કરે છે કે મારા દીકરાને કોક હંગરો, પણ જેનો કંસ કાળ હોય એને કોણ હંગરે, જેનો કંસ વેરી હોય એને કોણ હંગરે. અને અમારા ભગત બાપુ દુલા ભાયા કાગ લખે છે કે મોટી મોટી મેડિયું દેવજીભાઈ રવજીભાઈ કારોત્રા થાણા મુંબઈ હાલ, એમના તરફથી પણ 10,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી આપણે નોંધાવે. ધન્યવાદ.
દીકરો રે રે જી તારા પિતાએ ઉઠાવ્યો તને પરબારો રે માતાજી તારો દીકરો રે રે દીકરો રે રે જી બધા રાણાભાઈ ઝૂંપડી કઈ હતી પાણીનો જાગરો જેને એ ભૂમિનો માકારો રે પાણીનો જાગરો જેને દીકરો રે રે જી તારા પિતાએ એવું થાયો તને પરબારો રે દેવકીજી તારો દીકરો રે રે જી અરે દેવકીજી તારો દીકરો રે રે
લખમણભાઈ પીઠિયા તેમના તરફથી 501 રૂપિયો આવે છે. ઓકે. અને માદેવાભાઈ લાધાભાઈ ગામ થાણા તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. જગત વાલા ફૂટત નહીં પર એ જીવો એ દીધેલો જોને આવકારો રે માતાજી કરો રે દેવજી તારા પિતાએ ઉઠાવો તને પરબારો રે દેવકીજી તારો દીકરો રે રેજી અરે દેવકીજી તારો દીકરો રે. પાણીનો જાકારો એને ભૂમિનો માકારો. ભાગશાળી છો. અમારી ઘરે દીકરા જન્મ તેથી દેવા જેવું નહોતું કઈ. પરિસ્થિતિ એવી છે કે હારું દીકરા હાટું રાંદલ તેડે પછી દીકરાને કોઈ ન તેડે. આવું થાય ઘણી વાર. પણ અત્યારે ભગવાનની ખૂબ દયા છે. તમે બાળકો જુઓ તો ભણવા જાય તો સારા કપડાં પહેરી. બાકી આપણે નાના હતા ભાડા થવા કપડાં મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. એ નાકમાં લીધો જીરોના લેમ્પ થતા. સોમા સિવાય નાતા નહીં. કેવી આપણી પર્સનાલિટી હતી યાર. હવે એ વાતમાં નથી જવું. પેલા આ કૃષ્ણનો પ્રસંગ હું પૂરો કરું સાહેબ. મને પાણીનો જાકારો જેને ભૂમિનો માકારો તેથી ઓલે આહિરડે દીધેલ આવકારો દેવકીજી તારો દીકરો. અહીંયા 18 વરણ બેઠું છે સાહેબ. પણ જેટલો આહિર સમાજ બેઠો છે તો આહિરના દીકરા તરીકે હું એટલું કહી શકું કે તમારા વખાણ ભાગવતમાં થતા હોય, તમારા વખાણ સૌરાષ્ટ્રની રસધારમાં થતા હોય તો આહિરના દીકરા તરીકે એટલું કહું કે બસ આ વખાણ કાયમ ટકી રહે એટલે જીવન એવું જીવજો. તમે જેની ભેગા બેહો ને 18 વરણને ભરોસો હોવો જોઈએ કે આયરના દીકરો ખોટ ખાઈ શકે બાકી દગો ન કરે. એની હારે બેહવામાં વાંધો નહીં. આ ભરોસો કાયમ ટકાવજો સાહેબ. બીજા સમાજ માટે આ સમાજે માથા આપ્યા છે. રાજ ટકાવવા જેણે માથા આપ્યા છે. અને કહેવાય ગયો કૃષ્ણ માટે પણ પોતાની દીકરી આપી છે. કાંઈ ગુમાવ્યા વગર કાંઈ મળતું નથી. તો એક નવઘણ માટે જો ઉગો દઈ દેતા હોય તો જેના ભાગીદાર હોવ તમે એની હાટું તમે તમારું ઘર નો વેચી શકો. ભલા મણા કે દોસ્ત મારી ભેગો રહે તને ખોટમાં નહીં જવા દો. અમારે ભલે જગતના ચોકમાં વેચાવવું પડે. બસ આ વિશ્વાસ જે છે તો કૃષ્ણ રાજી થાય. પછી આપણે કોથળીઓ પીને આટામાં અમે આયરના દીકરા એ રહેવા દે. એ કૃષ્ણે ના પાડી હતી. એમાં તને દ્વારકા મૂકવું પડ્યું હતું. કોક દી કૃષ્ણને વાંચજો.
હબો હબ આવ્યા છે હામાં હામાં ને કેટલા વ્યા ગયા હતા 56 કોટી હા 56 કોટીનો અર્થ શું થાય કરોડ નહીં 485 અટકના હતા 485 કોટી કોટી એટલે પ્રકાર કોટી એટલે અટક આપણે કહીએ ને કઈ કોટીનો માણસ એવી 56 હાથ ઠામુકી કાગવાસ નાખાવી નહોતી રહી તુલસીદાસજી કહે છે કે ભગવાન ક્યાં પ્રગટે છે જ્યાં પ્રેમ છે જ્યાં પ્રેમથી પ્રગટે છે સ્વામીજી સીધા જગન્નાથપુરીથી મુંબઈથી સીધા અહીંયા કથા ચાલુ કરી છે જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવે ત્યાં માધવદાસજી હતા જગન્નાથપુરીના રાજાના સાહેબ ગુરુ જગન્નાથપુરી એના રાજાના ગુરુ હતા માધવદાસજી અને કૃષ્ણ પ્રેમી એવા હતા દરિયા કાંઠે ઊભા ઊભા દરિયાના મોજાની આરે લહેરમાં આવી જાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે એટલે કૃષ્ણ પ્રગટ થાય પછી વાતો કરે હારે રે એક દી કૃષ્ણ હાવ નારાજ હતા એટલે માધવદાસજી બોલે કે કેમ ભગવાન કૃષ્ણ તમે એટલા બધા ઢીલા એ કે ક્યાં કરે મહારાજ जब से वृंदावन छोड़ा तब से एक काम नहीं हो रहा है कि क्या काम चोरी यार तब से कभी मैंने चोरी नहीं की अरे गोविंद कहा लक्षण तो वही है मेरा काम है चुराना किसी का दिल चुरा लेता हूं किसी का मक्खन चुरा लेता हूं तो माधवदास जी ने बोला तेरी चोरी का कार्य तो चालू ही है मेरा भी दिल तूने चुरा लिया है मेरा सर्वस्व तूने चुरा लिया है कि बात सही है माधवदास जी लेकिन फिर भी थोड़ा एक काम हो जाए कि तो कर लो अकेले छोड़ा होता है ब्रज में जो मेरे गोप गोपाल मित्र थे वो साथ सब लोग मुझे साथ दे रहे थे दाऊजी थे श्रीदामा थे सुदामा और श्रीदामा बे अलग है ब्रज का मित्र है श्रीदामा ये सब थे साथ दे रहे थे तो बोले यहाँ क्या तकलीफ है यहाँ कोई साथ नहीं दे रहे माधवदास जी आप चलो ना मेरे साथ चोरी करने अरे बाबा क्या बात करते मेरी उम्र देख मुझसे बड़ा हो गया ना ना गोविंद तुझसे बड़ा तो नहीं हो गया लेकिन भक्त हूँ कभी कभी तुझसे भी बड़ा हो सकता हो फिर भी तेरी मर्जी चल कहाँ जाए कि तेरे राजा के बाग में आम छुराने कि चलो अब माधवदास जी ने तो कभी चोरी की नहीं थी कि कृष्ण चोरी मैं सिखाता हूं चल माधवदास जी ने झाड़ू पर चढ़ाया कीधु कि तमे न्याली पाड़ो तुम फल को फेंको मैं चुन लूंगा तो माधवदास जी झाड़ पर चढ़कर बड़ी बड़ी बात जोर जोर से बोलने लगे कृष्णा कौन सा फल तोड़ू कृष्णा कौन सा फल तोड़ू बाग का माली आ गया डंडा लेके माधवदास जी ने तो कभी चोरी की नहीं थी अंधेरा था कृष्ण अंतर्धाम हो गया और चटक गया माधवदास पकड़े गए पूरी रात माली ने पहचाना नहीं कौन है चोर समझकर माली ने उसको बांध दिया झाड़ के साथ सुबह तक मार खाओ अरे माली देख तो सही क्या देखे चोर हो तुम पहचानता भी नहीं था माली और सुबह में बांध कर ले जा रहे तो राजा सामने मिला को मेरे गुरु को बांध कर माधवदास जी को बांध कर माली क्यों ला रहा है अरे माली क्या कर रहा है तू छोड़ दे अरे कैसे छोड़े चोर है अरे गुरुजी क्या करे महाराज ये तेरा माली देख गया तो छोड़ता है वो छोड़ दिया गुरु है मेरा छोड़ ले गया अंदर तो गुरुजी क्या है सब है कि क्या करे महाराज कृष्ण आया था साहब आपड़ो गुरु कही ने हाथू ज मनाय हवे राजा एम कहत के भाई हवे गुरुजी आवा गलोंदा मारो बेन करो अरे क्या करे महाराज क्या हुआ था अरे तुझे लगता है मैं अरे पर मुझे यही लग रहा है कि आप क्यों चोरी करें ये भी आम की फल की कि बोले कृष्ण आया तो बोले कि मैंने चोरी नहीं किया था
और महाराज रो पड़े, कहो मेरा गुरु के ऊपर कितनी कृपा है कि कृष्ण उसके साथ मेरे बगीचे में आया, और जिस बगीचे में कृष्ण आया हो उसका फल तो महान फल होता है। आज से मैं जगन्नाथ जी को अर्पण कर रहा हूँ। साहब આજની તારીખે જગન્નાથ મંદિરમાં એ જમીન બોલે છે, મારો કહેવાનો અર્થ એ છે। આવે છે સાહેબ, અંદરનો ભાવ હોય એ આવ્યા વગર રહે નહીં સાહેબ। વાત એટલી છે કે દેવકી એ કૃષ્ણને જોયા પછી જશોદાના કેવડા ભાગ હશે। દેવકી તો એવી પરિસ્થિતિમાં પસાર થયા, એની કુખે કૃષ્ણ જન્મે, પણ જશોદાના કવિ કાક કહે છે કે માં જશોદા તારા શું ભાગ હશે, મારી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા માંગણા। જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ તારી પતિ ગઈ બધી ઊંઘ રાણી, નંદ રાણી તારા માંગણા। કાગ ફળિયામાં ઊભો ફરે અણવારો, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માંગણા। કવિ કાગ એમ કે હે નંદ રાણી, હું તારા પગથિયાનો જો પાણો બીડો હોત તો ભગવાન ગોઠણિયા પર થતો થતો એમ કહેવાય કે જેથી ફળિયા માલી ઓસરીમાં આવત, અથવા તો ઓસરી માલી રમતો રમતો ફળીએ જાત તો મારી ઉપર પગલા પાડતો જાત। ભગવાન જે લીલા કરે ને એ અદ્ભુત લીલા કરે છે। એટલે બધા કહે છે કે આપણો ગુરુ જે કહે એ કોઈ દી ખોટું નહીં માનવાનું, એની ઉપર ભરોસો, ગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ। અને ભરોસો છે એ જ ભગવાન છે ભાઈ। ભરોસાથી મોટો, મેં ફરીવાર કહું કે ભરોસાથી એક પણ મોટો ભગવાન નથી। પતિ પત્ની બે મંદિરે ગયા, બે આમ બેલ વગાડ્યા, એટલે પત્નીએ કીધું કે હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે। એનો પતિ વાહે ઉભો થયો, જોજો ભગવાન આ પાછો હાથમાં જ ભવ હોવો જોવે। આને પ્રેમ નો કહેવાય ડોહા, પ્રેમ વગર પામે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર। સાહેબ ભગવાન રામ વનમાં ગયા ને બાપુ, વનમાં ગયા એટલે જંગલમાં જે વનમાં જેટલા સંતો વસતા હતા એ બધા ભગવાનને એને ખબર પડી ભગવાન વનમાં આવ્યા છે, ભગવાનને વનવાસ મળ્યો છે, ભગવાન વનમાં છે, એટલે બધા રાજી। અને એમાં વળી સંતો બેઠા બેઠા વાત કરતા હતા ભગવાનના પ્રસંગોની કે ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને જ્યારે વિશ્વામિત્ર લઈને નીકળ્યા, રસ્તામાં એમ કહેવાય કે અહલ્યાનો આશ્રમ આવ્યો અને અહલ્યાને પગની રજ અડી ગઈ અને એમ કહેવાય કે અહલ્યા છે એ પાછી સ્ત્રી બની ગઈ। હવે એવી વાતો કરીને તો એ વખતના એ બધા સંતોને થયું કે તો આપણે લગ્ન કરાય હો। અને ઋષિમુનિઓ લગ્ન કરતા ત્યારે એમાં કઈ સવાલ નહોતો, તમામને ઋષિપંથીઓ ઓલા તો હાવ વનવાસી હતા। અરે કે ઓલા કે અરે लगन तो करना है तो क्या कहाँ करे लगन, हमें तो जंगल में वन में बसते हैं। તો એક સંતે શું કીધું ખબર? હા બોલજો, ભગવાન વનમાં હતા ને ભગવાનને ચૂક માળા આ બધા જે ભજન કરે છે ને આવું કરે, હવે આનું કરવું શું? એટલે ઓલા સંતોએ કીધું કે આપણે લગ્ન કરીએ। જો ભાઈ કથા છે હો, બસ તમે હાવ મારું ઓલ ન માનતા તક પણ કે આપણે ભણવું કોની આરે? અમારા આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢ, મંગલનાથ બાપુની જીપ શંકરનાથ હાંકતા। શંકરનાથ બાપુ જેણે જોયા છે ને ખબર છે, શંકરનાથ બાપુ છતાં મોઢું ત્રાહું હતું। હજી 2-5 વર્ષ પહેલાં જે એણે દેહ છોડ્યો એ તો હમણાં સુધી હતા। મંગલનાથ બાપુ દેવ થઈ ગયા પછી પોતાના વાડીએ જ પોતે કુટિયા બાંધીને રહેતા, અહીંયા આપણે આટકોટની બાજુમાં। પણ શંકરનાથથી જીપ હાંકતા બાપુની। તો શંકરનાથને કોઈ પૂછતું કે બાપુ લગ્ન કરવા નહીં કદવા હોય તાદી વાદી કદા હે, આવું હવાઈણ કરાવતા શંકરનાથ બાપુ। એમ આ સંતોએ કીધું કે લગ્ન કોને યાર કરવા? એટલે એક સંતે એવું કીધું કે આપણા જંગલમાં આ પથ્થરો છે ને મોટા, એને કંડારી અને સ્ત્રીઓની ઘોડે જેવા બનાવી નાખીએ અને પછી ભગવાન નીકળે ને ત્યારે એને રજ અડાડશું એટલે સ્ત્રીઓ થઈ જાય। ભગવાન કે કરી ફેર્યા આ નોખે ધંધા તો બધા વળી ટાંકણા લઈ લઈને સોટી ગયા। હોની મુખે ઐશ્વર્યા રાય યાદ આવ્યા તો એની જેવા કોઈ કંડાર નાખ્યા, હોની મુખે મળ્યા કંડારવા। એ કે ભગવાન જેથી નીકળશે એટલે અહલ્યા માલી સ્ત્રી થઈ જાય, અહલ્યામાંથી અહલ્યા થઈ જાય એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણા પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય તો બધા મળ્યા પૂતળીઓ ચાર કરવા। એમાં ભગવાન
લીલા ચાલુ હતી એટલે ભગવાન રોવા મળ્યા. માં જાનકીનું અપહરણ થયું એટલે ભગવાન રોવા મળ્યા, સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. ત્યાં ઋષિઓએ કીધું ભગવાન રોવે શું કામ? તા કે જે માં જાનકી હાર્યા હતા ને એનું અપહરણ થઈ ગયું એટલે ભગવાન રોવે છે. તા એક સંત કે સ્ત્રી के वियोग में रोना भी पड़ता है? तक रोना पड़ता है, तक तो पाना नहीं मांगता है, बन राखो तो ये नहीं करना है. ભગવાન રાજી બહુ છે કે મારા એક રોણાએ જો સંતોના એટલા વિચાર ફેરી નાખ્યા તો મારું રોણું પણ મંગલ છે. ભલા માણા તમે સાંભળી જો. આ ભગવાન ઘણા વાતો કરે, અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો. તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે. અમારે ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં. નહીં ભાઈ, તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય, બાકી કેરું ન આવે ત્યાં. આવા ખોટા ચમત્કારોમાં ન જાવ. હા, અમુક તો ચમત્કારમાં જ માને, હાવ લેવા દેવા વગીરના. અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા. ચાંદામાં ન દેખાય તારા ડોહા, એ કોઈક વૈજ્ઞાનિકો હોય છે. સાંધો અમારા બાપનો છે, ચંદ્રવંશનો છો એટલે કહું. અમે ચંદ્રકુળના છીએ. એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધથી અમારી પાસે આવે છે. એમાં કોઈ જઈ ન શકે. આ વૈજ્ઞાનિકો 11 વાર ગયા. મેં હમણાં પૂજ્ય મોરારી બાપુ, હું મારા ભગવાન છે સાહેબ, પણ મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી, એટલે મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી. ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી, ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય, ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય, અને ત્યાં જ વરસાદ હોય. વરસાદી કૃપા છે. પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી. એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે. એટલે ગુરુત્વનું આકર્ષણ છે. કોનું આકર્ષણ છે? આ ગુરુઓ બેઠા છે ને એ ગુરુત્વનું આકર્ષણ અહીંયા છે. એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનું ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક? હે? ન્યૂટન. એટલે એમને આ ન્યૂટનના બાપુજીનું છે બધું. એમને એની માથે સફરજન પીડ્યું ને એણે કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય. એટલે પહેલાં એણે ન કીધું ત્યારે હું કેરીયું સફરજન ઉપર જતા હતા. સાહેબ, આ ગુરુત્વનું આકર્ષણ છે. અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને, કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ, ત્યાં કોઈક લઈ જાય ગુરુને, જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેણે વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ. સાહેબ, આ આકર્ષણ એના છે. આ આપણને આનંદ એટલે આવે. એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ. હકીકત કહું, મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે. મને રણછોડભાઈ પૂછે તે કે કેટલા આપ્યા, અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી. હું એમણે મારી ઘરે આપી દઉં છું. અને લગભગ તો ઘરે નોય પોગે. જોન મારું હમણાં કંઈ ઠેકાણું નથી. મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળાવાળા કે અમારે બહુ જરૂર છે તો આવી જાઓ, તમે રાખો મારા બાપ. એમાં કાંઈ પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે એ કવર ઘણી વાર તો 5-5 વર્ષ પીડ્યા રહે. હા, અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય. હા, આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે. અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ, હું ઘરે નથી લઈ જતો, કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય, શીળ ખવું થાય. સાચી વાત, આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત, અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોય. કારણ કે હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એ કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો. તેદી
પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પેલા બેહાડી ગયો, પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં, મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાતી છે એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય. મારા આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એ કે પ્રોગ્રામ નથી મળ્યો. નહોતો લેતો તે દે હુરજન દાદાના લાભાર્થી આને કેવા પ્રોગ્રામ કર્યા કા. એ ભાવનગરની હેરીએ બેઠા હોય, હજી લાખો તૂટી ગયા હો. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? હું બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો, એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તો એનો બદલો ચૂકવી શકાય એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો. અને ભગવાન સામે કારીગરી કરવાની નહીં, ભગવાન સામે બિલકુલ હોશિયારી નહીં કરવાની. એક એવો શિલ્પકાર સાહેબ કે એવી મૂર્તિઓ બનાવતો હતો અને એટલો એમ કહેવાય કે એની મૂર્તિઓ બધે વખાણાતી હતી અને એમાં લઈ એનો મગજ ફર્યો, પોતાની મૂર્તિઓ મળ્યો બનાવવા અને સાહેબ પોતાના પૂતળા બનાવી નાખ્યા. એમાં એનું મૃત્યુ આવ્યું. યમરાજા ગોતવા આવ્યા એટલે આણે શું કર્યું, એના પૂતળાની લાઈનમાં પોતે જ ઊભો રહી ગયો. યમરાજા ગોતી નો કે અમારે હાસો ગયો. પાછા યમરાજા તો વયા ગયા. ભગવાન કે શું થયું? એ કે હારા પસા ઊભા અમારે મારે લેવો કોને? હે ખરખા પસા. ભગવાન કે એ ખરખા પસા હોય જ નહીં. આપણે કોઈ દી એ ખરખા 2 મોઢા નથી બનાવ્યા જ નથી. એ આપણી ફેક્ટરીનો મુદ્દો જ ન હોય કે હા પ્રભુ એ ખરખા પચા મારે લેવા કેમ? ભગવાને કીધું, જોયું કે હારે કારીગર હારો છે. ભગવાન કે રહેવા દે, મારે હારે એની હોશિયારી નહીં હાલે. એમ કે હા હું જાઉં, તું જોજો, તું હારવા રહેજે. જેવો ઓળખાઈ જાય એટલે તું ગાળીઓ નાખી દેજે. ખોબો ઉપાડવાનું તારું કામ. લાવ. એટલે આ જે જગ્યાએ મૂર્તિઓની વચ્ચે ઊભો છો ને એટલે ભગવાન આવ્યા. ભગવાન કે ઓહો કેવી સરસ મૂર્તિઓ બનાવી, આ મરદ કોણ હશે? તો ઓલે કે હું હો બાપા. ઓલે ક્યાંય લીધો? તરત હું આવ્યો એટલે ખોબો ઉપડી લા. અભિમાન નો, હું ન આવવું જોવે. આપણે આ રામાપીરનો હેલો ગાઈ, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો જાત્રાવું થાય. હુકમ એટલે હું? વોટ મિનિંગ ઓફ હુકમ? કોણ હુકમ કરે? હું કમ. પોતાનો હુંકાર ઓછો કરો ને તો આવી સંતો હારે યાત્રા થાય. ભલા માણસ હુકમ કરો તો જાત્રાવું થાય. આ શબ્દો બધા બહુ જોવા જેવા છે. ત્રીજી વાત, જો ભગવાન જે કરે ને, મેં પાછો કહું, ભગવાન સામે કોઈનું અભિમાન ન હાલે. જો હરણાકશે અભિમાન કર્યું કે તારું નામ કોઈનું જગતમાં ન લેવરાવા દઉં. જે જગતમાં તારું નામ લે એનો ગોબો ઉપાડ લો. ભગવાન કે એમ મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે ન લેવડાવું ને તો પરમાત્માની. એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો અને પછી હરણાકશને કીધું લે કઈ સાળો લે. કેવા કહેવાય? નાસ્તિક. નાસ્તિક એની એક બીજું આખું નામ અલગ જ આવે. નાસ્તિક નહીં પોગી શકાય. આ તો એની ઉપીરનો માલ છે. હા ટૂંકમાં એ આવે, એ અંગ્રેજીમાં નામ છે પણ આપણે એમાં નથી જવું. એને કહેજો, કોઈ ન માનતા હોય એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો અમારા ભગવાનને તું ગાળું દે છે, તારો વાળ વાંકો નહીં થાય દોસ્ત. કારણ કે કુતરા ભણતા હોય તો હાથી સામું ન જોતો હોય તો ઓલો તો હાથીનો નાથ છે, જગતનો નાથ છે, એ કાંઈ થોડો તારી સામું જોવે.
અહીંયા આપણે બકાલું વેચવા વાળો એમ કે હમણાં મારે મોદી સાહેબ એને વાંધો પડી ગયો છે. કેમ ખાસું માનવું આપણે? કહો મને. હમણાં પણ સાહેબ આ આચાર સંહિતા લાગી ગઈ કા. પણ એક પ્રાર્થના કરું ભાઈ, બધા જે અહીંયા બેઠા છો એને, ટીવીમાં સાંભળો છો એને, મતદાન કર્યા વગર કોઈ રહેતા નહીં. મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે. કેને દેવો મત એ નિર્ણય તમારે કરવાનો. એ તો તમારું મન કહેશે ને ત્યાં જ આંગળી વહી જાય, ભલે ગમે એની ગાડીઓમાં ફરતા હો. આ નક્કી છે સાહેબ, મેં અનુભવ કરેલો છે. તમે ગમે એની ગાડીમાં ફરતા હો, પણ જ્યારે તમે મત દેવા જાઓ ત્યારે નિર્ણય તમારું મત એટલે મન, એ મન જ તમારું ત્યાં આંગળી લઈ જતું હોય. પણ આળહમાં ન રહેતા, કોને મત દેવું ને આવું ન ચાલે સાહેબ. મત નથી દેતા ને એ આ દેશની લોકશાહીનું ખંડન કરે છે. તમારે મત દેવો એ તમારો જન્મજાત અધિકાર છે. મત દીધા વગર રહેતા નહીં. સાથે મળીને આપણે બધા ચૂંટણી ઉત્સવ ઉજવીએ સાહેબ. આ એ ઉત્સવ છે. પહેલાં ધીંગાણા થતા ત્યારે માઇન્ડ નવો રાજા થતો હતો. વગર ધીંગાય ત્યારે આંગળીને બટન દિવ્ય ફાટ દીને દિલ્હી ભેગું થઈ જાય. એમાં પછી કાંઈ ઢીલું પડાય. મત દેજો બધા ભાવથી. હા, હોની માના હમ ખાઈને મત દેજો. કોને ગયો એ મારો નાથ જાણે, પણ મત દેજો. ફરી વાર પ્રાર્થના કરું, ગરવી ગુજરાત બધાય એક ચૂંટણી ઉત્સવ ઉજવે એવી મારી ખાસ નમ્ર અપીલ. હા, મત દેજો. દેવો જોઈએ. એક જણો ફૂલ પી ગયેલો ને મત દેવા જોઈએ. બોલો. હા, બટન ડબ્બા જાય અડધો કલાક થઈ. ઓલા અધિકારીઓ કીધું એ ભાઈ એ દે ને કે ભાઈ ઉભા રહો એમ કે નિર્ણય ગાય ગાનો કરવાનો હોય. એક ભેગો આખો સાંસદ ઉભો થતો હોય, એમ ન જોવું પડે. એક અધિકારી ખીજાને કીધું દઈ દે, તારી માં વાહ લાઈન છે દઈ દે. એ કે હું નક્કી કરું છું કે કઈ પાર્ટી વાળાનું મેં પીધું. લે, આવું પાતા શીખવાડતા હોય એને મત દેતા નહીં. નહીં, પવિત્રતાથી હાલો. પવિત્રતા બનાવો દેશને, અને જ્ઞાતિવાદને દૂર કરીને હાથે હાથ મેળવીને 18 વરણ એક થઈને ભારતને બચાવીએ. આ સીમાડામાં મિલિટરીના યુવાનો અને મારીને તમારી વચ્ચે પોલીસના યુવાનો, એણે કોઈ દી એવું કીધું કે મારી જ્ઞાતિના માણસો ઉપર પથ્થરમારો થાય ત્યારે હું આડો આવી? એમ કીધું જ કોઈ દી? મિલિટરીના યુવાનો જે સરહદ ઉપર ઊભા છે એણે કોઈ દી એવું કીધું કે આ બાજુના દેશવાળા મારા સમાજ ઉપર બોમ્બ મારશે ત્યારે હું સામો જાય? એવું કીધું છે સાહેબ? એ 18 વરણના થઈને ઊભા હોય અને આપણે અહીંયા જીવી તેવી વાતોમાં હું ફલાણો છું, હું ઢીકણો છું, આવું કરી અને દેશનું બંધારણ તોડી રહ્યા છીએ આપણે. સારી વ્યક્તિ પસંદ કરો. જે કાનૂન તોડે એના વખાણ કરી છે આપણે. અરે કે અમારા ફલાણાભાઈ બહુ હારા, પોલીસ આમ એટલું બોલી ગયા, અમારા ફલાણાભાઈ એવા હારા, લાઇટ કાપવાવાળા આવ્યા એને કીધું કે આમ કરી નાખી. નહીં, એ મોટો નથી. જે આ દેશના કાયદાને માન આપે છે, જે આ દેશની શિસ્તને માન આપે છે, જે આ દેશના બંધારણને માન આપે છે, એ ભારતમાં મોટો હોઈ શકે. ભલામણા બંધારણ તોડે મોટો ન હોઈ શકે. એટલે ખાસ વિનંતી કરું કે આ શિસ્ત આપણે લાવવી પડશે. 18 વરણને એક બનવું પડશે. નવઘણ આયરનો દીકરો નહોતો સાહેબ, ક્ષત્રિયનો દીકરો હતો, રાનો દીકરો હતો. પણ દેવાયત બોધરે એવું નહોતું કીધું. એને એવું છું કે મારા રાષ્ટ્રનો દીવો ઓલાઈ જાય, મારા રાજનો દીવો ઓલાઈ જાય, મારા મહારાજાના વંશનો દીવો ઓલાઈ જાય તો મારા રજવાડામાં રહેવું હું કામ જોવે? મેં આ રાજનું અન્ન ખાધું છે. હે સાહેબ, એણે જો પોતાના પેટના દીકરાને જાતો કર્યો હોય તો હું તમે એક નાના સમાજના વાડા બાંધીને બેઠા છે એને જાતા ન કરીએ કે ભલામણ? આ દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એવું નહોતું કીધું કે મારા આ સમાજ હોય એનું જ કરું. સાહેબ, આખા રાષ્ટ્ર માટે એ માણસે જો એવડો ભોગ આપ્યો હોય. અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડી પ્રતિમા બની છે. જેવા કામ કરો ને અવડા સમાજમાં મોટા દેખાવ. સોમનાથ જાવ તો વલ્લભભાઈ ઉભા સાહેબ. અને ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો કોઈ આવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. 1947માં સોમનાથની યાત્રાએ આવે અને સોમનાથને ખંડેર જેવી હાલતમાં એ મંદિરને જોયું ત્યારે ભારત વર્ષનો પ્રથમ નેતા
સાગરમાલી અંજળી લઈને પ્રતિજ્ઞા લે કે હું વહેલું ભારત વર્ષમાં કામ કરીશ તો સોમનાથનું મંદિર બનાવીશ. અને તત્કાલીન જે કોઈ વડાપ્રધાન હતા એણે એવું કીધું કે વલ્લભભાઈ, તમે આ સનાતન ધર્મનો દેશ છે, આ દેશમાં સર્વ ધર્મને ન્યાય દેવામાં આવે છે, તો ભારત સરકારમાંથી એક હિન્દુ મંદિર માટે પૈસા ન ફાળવી શકાય, ગ્રાન્ટ ન મળે. અને તેથી વલ્લભભાઈ એટલું બોલ્યા કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું ભારતમાં ભીખ માગીને રૂપિયો ભેગો કરીશ, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કરીને પાર પાડીશ. અને 1953ની અંદર સાહેબ મંદિરની પ્રતિષ્ઠા કરી નાખી. અને ત્યારે પ્રતિષ્ઠા ઉત્સવમાં અને યજ્ઞમાં બેસવા માટે તત્કાલના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પૂજામાં બેઠા હતા. મારો કહેવાનો અર્થ એ છે. અને આજની તારીખે સોમનાથની ધજા ફડાકા મારે છે. અને એની સામે પ્રતિમા જોઈ તો વલ્લભભાઈની, અને એ બેયની વચ્ચે પ્રતિમા જોઈ તો હમીરજી ગોહિલ નહીં સાહેબ, એનો પાળ્યો છે સાહેબ હમીરજીનો. અમે ગુજરાતના તમામ કલાકારો ભગવાન સોમનાથની ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત સુધીના તમામ ગુજરાતી કલાકારો, પછી તમામ એમાં દરેક ક્ષેત્રના કલાકારો સાહેબ 200થી વધારે કલાકારો ભેગા થયા અને ભગવાન સોમનાથની ધજા ચડાવવા નીકળ્યા, બધા ગાતા વાંચતા. અને ત્યારે પહેલું જ મેં કીધું કે પહેલી ધજા હમીરજીના ચરણોમાં મૂકજો, કારણ કે એણે માથું આપ્યું છે ને ત્યારે આ ધજા ફડાકા મારે છે. ભલામણ 18 વરણનો ઇતિહાસ છે સાહેબ, કોઈ વરણ બાકી નથી કે એણે રાષ્ટ્ર માટે કામ ન કર્યા હોય. કહેવાતો ગયો રાડિયાસનો અવસાન. વાલભાઈ વડાલને બોલાવે છે. સોમલદેવ પરમાર નવઘણની જનેતા એની દાસીને બોલાવે છે કે વાલભાઈ, હા બા, મારે તો મહારાજા હારે જવહર કરવું પડશે. હું શું કરું મહારાણી? બેટા, 9 હોરઠનો ધણિયા નવગણ 1 વર્ષનો છે, અને એ જો જોત ઓલાઈ જાય તો રાનો દીવો ઓલાઈ જાય. બા હું શું કરું? કે તારે મારા કાકા કુટુંબ મામા મોસાળ ક્યાંય નથી જવાનું, પણ મને એક જગ્યાએ ભરોસો છે, મારો જીભનો માલિલ આયર એક મારો ભાઈ છે, અને ત્યાં કોઈને વહેમ નહીં પડે, માટે મને ખબર છે કે ઈ મારા દીકરાને ઉગાડશે. હાલે આને તું લેતી જા. હુંડલામાં લીધો વાલભાઈ, ટોપલામાં લઈને વાલભાઈ છુપાતી, કારણ કે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે, બધી બાજુથી દુશ્મનો એમ કહેવાય ઉપરકોટને ઘેર્યો છે. અને એવાલી છુપાતા વાલભાઈ સાહેબ કહેવાય ઉપરકોટના દરવાજેલી નીકળે. અને એવા સાહેબ એક રખે હર બગલમાં આવરણો છે. રાડિયાસના સમાચાર મળી ગયા છે, આહુડે સલકાણેલી આંખ્યું છે. એમાં વાલબાઈને જોઈ ભાગી ગયો. વાલબાઈ, આપણે અનાથ થઈ ગયા બેન. હા ભીમા, આપણે અનાથ થઈ ગયા બાપ. પણ ભીમા, મારું એક કામ કરીશ? બોલને બેન, શું કામ કરું? સાંભળજો વાત. ભીમા, તારે એમ કે મારી માથે હુંડલો છે એ ખાલી છે? ખાલી નથી ભીમા, એ હુંડલાની અંદર રાની જોત જળાળા મારે છે, અને આને મારે બોડીદર પોગાડવો છે દેવાય આયરને નેહડે. અને હું નીકળું, હું રહી રાજની દાસી, અને અત્યારે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ, અને મને તપાસ કરે, મને મારી નાખે, એની મને કોઈ પરવા નથી. પણ હુંડલામાં રહેલા નવગણને મારી નાખે તો રાની જોત ઓલાઈ જાય. પણ ભીમા, હુંડલો તારી માથે લઈ લે ને તો કોઈને વહેમ નહીં પડે. હા બેન, લાય મારી પાસે. અમારી માથે હોય ને કોઈને વહેમ નહીં પડે. શું કામ? અમારી માથે તો હુંડલા જ હોય ને બેન, અમે તો હુંડલા વાળા. લાય મારી માથે હુંડલો. અને હુંડલો એમ કહેવાય કે ભીમાની માથે, એમ કહેવાય કે રખેરની માથે આપી દીધો. અને પછી વાલબાઈ બોલી, ભીમા, બોડીદર જે વેલો પોગે રાહ જોવે, કારણ કે હું રાજની દાસી છું, વેહ પલટા કરતી આવીશ. પણ જે વેલું પોગે એ એમ કહેવાય કે ત્યાં રાહ જોવે. કહેવાય કે સાહેબ વાલબાઈ પોગી ગઈ, હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ પોગી ગઈ હતી, પણ હજી ભીમો નહોતો આવ્યો.
વાલભાઈ રાહ જોઈ નેજા માંડી માંડી જોતી છે કે રે શું થયું છે, કેમ નહીં આવ્યો? જા ભીમડો દેખાડો અને વાલભાઈ ને પોરો ચડ્યો કે આવી ગયો મારો બાપ. ભીમા આવી ગયો કે હા બેન લ્યો હવે વાડ વેલા ને કાલ હોય આ હુંડલો તમારી પાછળ લઈ લ્યો અને હામી ડેલી દેખાય ને એ દેવાયત આયરની ડેલી છે, દેવાયત બોધરની ડેલી છે. આયરાનો આયર છે એમ કહેવાય કે આશરાનો દેનારો છે. જટ જાઓ બેન. એ હુંડલો વાલબાઈની માથે આવી ગયો અને વાલબાઈ મિત્રો દહક ડગલા આગળ આવ્યા. વાત એ કરું છું કે નાનામાં નાના માણાનું સમર્પણ કેવું હોય ત્યારે ઇતિહાસ આખો ઊભો હોય છે. દહક ડગલા વાલબાઈ ગઈ એટલે ધીમેક દીને ભીમડાએ હાથ કર્યો. વાલબાઈ એ વાલબાઈ. વાલબાઈ ચોકી જા કરે ને કોઈ ઓળખી ગયું કોણ? આપ જા જોયું તો ભીમો જ હાથ કરતો હતો. ભીમા હા બેન કેમ એમ બોલે છો? ગળું રૂંધાતું હતો ભીમાનું. ઉભી રહે તો બેન મારે કામ છે. ભીમાએ બાજુમાં આવીને કીધું વાલબાઈ તમારું અવડું મોટું કામ કર્યું તમે મને કઈ આપ્યું નહીં બેન. ઓ અરે ભીમા તે આજે એવડું કામ કર્યું છે કેને તો વાલબાઈ જગતના ચોકમાં તારા માટે વેચાઈ જાય. કેતો ખરો શું આપું હું તને? તને વેચાવાનું ન કહેવાય, તું મારી બેન છો. તો માગ ભીમા શું આપું તને? પહેલાની દાસીઓ પહેલાની સ્ત્રીઓ પોતાનું શિયળની રખેવાળી કરવા કમરમાં કટાર રાખતી હતી. વાલબાઈ તો રાજની વડારણ હતી, હોનાની મુઠ્ઠીની કટાર હતી. એટલે ભીમો એટલું કીધું કે વાલબાઈ બીજું કાંઈ નથી જોતું, તારી કમરે બાંધેલી કટાર જોવે છે. વાલબાઈને શું થયું કે આ સોનાની મુઠ્ઠીવાળી કટાર સોનું અત્યારે એટલું દેખાણું આજે છે એટલે એમાં એનું મન ગયું છે. એટલે કીધું કે પણ ભીમા કટારને શું કરવી? વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલબાઈ. અને વાલબાઈએ જ્યાં કમરમાં લી કટાર કાઢી અને ભીમડાના જ્યાં હાથમાં આપી એ વાત કરતા તો વાર લાગે મિત્રો, પણ કટાર એમ કહેવાય કે વીજળી વેગે પોતાના પેટમાં નાખીને ભીમડાએ આંતરડાનો ઢીગલો કરી નાખ્યો અને ભીમડો ઢળી ગયો. ભાઈઓ વાલબાઈ નવગણનો ટૂંપલો હેઠે મૂકીને ખોળામાં લીધો. ભીમા તે હું કર્યું મારા બાપ? વાલબાઈ થોડા કાન ઓરા લાવો બેન તો વાત કહું, કારણ કે હવે મારથી બોલાય નહીં વધારે. અને તેથી વાલબાઈ પાસે તેથી ભીમો એટલું બોલ્યો છો કે વાલબાઈ અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ નાના હોય અને આ નાના એવા પેટમાં આવડી મોટી વાત હમાય નહીં. અને કાલ હું કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય એટલે જ મારું પેટ ફોડી નાખ્યું છે. આ સમર્પણ છે. અને રાણાભાઈ ઘણીવાર એક એવું યાદ માણસો વાતો કરે કે આભળ શેઠ સાહેબ હતી જ નહીં અમારી પાસે આભળ શેઠ. કારણ કે ઉગાતા નો એમ કહેવાય કે મૃત્યુનું ઠેકાણું અલગ છે. આ ભીમા રખેહરનું એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે, દેવાયત બોદરનું મૃત્યુ ઠેકાણું અલગ છે. તો એટલા વર્ષો પહેલાં સાહેબ આ ત્રણેય ખાંભિયું ભેગ્યું રાખ્યું. જો અભળાયા હોત તો અમે ભેગી ન રાખી હોત સાહેબ ખાંભી. અને આભળ શેઠ જો લાગતી હોત તો વાલબાઈ વડારણે એમ કહેવાય કે ભીમડા રખેહરને નવગણ ન હોય તો હોત ભલામાં. આ વશગાળામાં કોકે આ ઊભું કર્યું લેવા દેવા વગર. બાકી ક્ષત્રિય બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય આ ચારેય વરણ સંસ્કૃતિના રખોપા કરનારા છે સાહેબ. એમાં આભળ શેઠ કોઈ દી હોય નહીં. અને બે તો પૂજાણા છે. ઘણા એમ મને કહે તમારા સનાતન ધર્મમાં આ તમે આ બધું આવું બહુ કરો છો, અમે શુદ્રોથી અભડાવ. કોને કીધું અભડાય? સનાતન ધર્મમાં ક્યાંય શુદ્ર ને અભળ શેઠ છે જ નહીં. બે જ જણા પૂજાણા, શુદ્ર ને બ્રાહ્મણ. આ મુખ છે બ્રાહ્મણ છે, ત્યાં પૂજન કરાય. અને પછી પગ છે શુદ્ર છે, સીધું પગમાં જ પડાય. આમાં ક્યાં વારો તારો આવ્યો છે? એની તો સ્થાપના કરવામાં આવી છે પાદુકાની. તો શુદ્ર એટલે સેવક. અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી પૂંજાય જ ન શકો. કારણ કે હનુમાન રામ સેવક છે. શુદ્રનો સીધો અર્થ સેવક થાય. અમે તો ભાઈ એના સેવક જઈએ, કારણ કે સેવક જ પૂંજાય. નો વડાપ્રધાને કાશીના ઘાટ ઉપર ભલામણા પગ ધોયા, હે સફાઈ કરવા વાળાને. સારી વાત છે.
નહીતર તો ઈવડાઈ નળા ભાંગે પૂંજે હું એ પૂછતા હશે ડોહા. પણ જાહેરમાં આ કામ કરવું એ નાની માના ખેલ નથી સાહેબ. એટલે બહુ ભગવાનની દયા છે, સારું કામ થાય છે. એટલે કહું છું મત દેજો જેને દેવો એને. ત્રીજી વાત એક નાનો દાખલો યાદ આવ્યો સાહેબ. આ જો ભાઈ આ ઝીણી ટ્યુબલાઇટ છે, થાય તો થાય ને નો એ થાય. હાવ પતલો જોક છે, હાવ ઝીણો. એક ભાઈ મત દેવા ગયા ને તો ન્યાજી વડીલ હતા મોટી ઉંમરના, ન્યાજીને પૂછ્યું, ઓલા ગામના છોકરા હોય ને એજન્ટમાં ત્યાં ઓલા મૂકેલા હોય, એટલે એણે કીધું કે તાર કાકી મત દઈ ગયા? હા, થોડીક વાર પહેલાં જ દઈ ગયા. એક આ ત્રીજી ચૂંટણી થઈ, ભેગી જ ન થતી. હું આવું તો મત દઈ નીકળી ગયું હોય. આ ત્રીજી ચૂંટણી 15 વર્ષ થયા. કે કેમ તા કે 17 વર્ષ થયા તો ગુજરી ગયા, કઈ કાકી બનીને દઈ જાય છે એને ગોતું. હા, 15 વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું. એવું નહીં કરવાનું. કોકના ઓઠણા નહીં ઓઠવાના બાપ, પોતાનો મત પોતે આપો. હે સોટી ગયા. હા, કેવું છે કામ બટન જોતા તમ થાય. હા, એક ધારાસભ્ય છૂટાઈને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? એ કે સારું હોય તો દેશી ફાવે. હવે ભાષાનું પૂછે, ઓલો પીવાનું સમજે, તમે શું કરી લો? આવા 70 જાય તો શું દેશના કલ્યાણ થાય એ કયો? બહુ મજા આવે. ફૂલ વાત ઉપર પાછા વહી આવી. આ ફૂલને ભરી છે રૂડી, કચેરી રે વેરી સેવા વેશ મારે રે આજ વાગ્યા છે વધાયું કેલા જો પાવા રે નંદબાજીના ને અરે નાથ બાજીના ને આજ વાગ્યા છે વધાયું કેરા પાવા. એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો. ઓપરેશન થિયેટરમાં ઓલું લીલું લુગલા હોતો, જાણે રામાપીની હોડી જતી હોય એમ. એ આગળ દર્દીને વાહે ડૉક્ટરની ટીમ પકડો તે એક જણો લોટકો હતો ને એને પકડી લીધો. કેમ ભાગ્યો? એ કે ભાઈ મારે ઓપરેશન નથી કરવું. ક્યાંનું હતું? કે એપેન્ડિસનું. એ કે ભાઈ એપેન્ડિસનું તો હાવ સરળ હોય. તાકે એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય. તો પછી તાકે એ નર્સ ડૉક્ટરને કહેતી હતી ડૉક્ટર બીવાનું ન હોય, આ ઓપરેશન સરળ હોય. હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર પાસે કોઈ દી કરાય આ કામ? એક નર્સબેનના લગ્ન થયા ને તે 15 દીમાં છૂટાછેડા થઈ ગયા. બોલો. તેના પતિને કોકે પૂછ્યું તમે છૂટાછેડા કેમ કરી નાખ્યા? એ કે જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું ન જોવે, મારે હાલવું કેમ આની હારે? બોલો. કારણ કે ટેવ પડી ગયું હોય ને હોસ્પિટલમાં, હેલો સિસ્ટર, પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે પછી કે હાવ પછી સિસ્ટર તો પછી મને એમ છો કે વહેલા રાને બનાવી ગોતી દેવા જોવે, આપણે છૂટું થઈ જવું જોવે. હા, કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈડ્યો. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક 4 સવારીમાં મોટરસાઇકલ નીકળ્યો, નવી ભરતીના પીએસ આવ્યો. આમ તો 5 વર્ષ પછી જ ખબર પડે કેમ નોકરી કરવાની હોય. નવી ભરતીના પીએસ ધડ સીટી મારી ગયા, ઊભી રાખ, ઓલે નાન્યા સોટાડી દીધો. કેમ 4 બેહાડ્યા? ઓલો 5 વાળું જણ કે 5માં કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કેમ? ખરેખર કાયદાનું પાલન કરતા શીખવું જો. ખરેખર હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલાને બેહાય. ઓલી સકોડો રિક્ષામાં સાળી એ ભાઈ, 19નું એન્જિન પણ ભાદ ડાકા.
આમે ન પડે, આમે ન પડે, વધી વધીને ઘોડા ઘોડે ઝાડ થાય. બોલો. અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવરને કાંઈ ન થાય, કારણ કે ગમે ની માથે જ ગયો હોય. ભારત ભારત છે યાર. હા, આ 21મી સદી છે ભાઈ. હું છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે. હા, કાઢો ને દાંત. હારે રે એને દાંત કાઢવા શું કરો તમે? નકર અમારે હારે રોજ હોય એને કઈ રોજ દાંત ન આવતા, કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં જતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય. એને કઈ સીતા વિદાયમાં રોવાનું ન હોય. કથાય કથાય સીતા વિદાયનો પ્રસંગ આવતો જ હોય. તો એમાં કઈ સતા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાયનું રોવે, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે. હા, સાધુમાં તાકાત 100% છે. ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત 100%. બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતો. પણ એનામાં ભજન હોય તો, બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ. તમારી મર્સિડીઝ 1.5 કરોડની હોય, 2 કરોડની હોય, 3 કરોડની ગાડી હોય, પણ એમાં 15,000ની બેટરી ન હોય ને ત્યાં સેલ્ફ ન લાગે. અને હવાની તો કોઈ કિંમત જ નથી. પણ એક ટાયરમાં હવા હોય તો હાલે નહીં. હા, હવા છે ને, હવા છે. હા, હવામાં તો રહેવું જ જે છે એમાં. હવા તો રહેવાની. હાવ કાંઈ અમે ચાવ ભક્તિ કોજવી એને રાખ છે. એ ગંગા સતી બીજી વાત કરી છે. રાખ એટલે માયકાંગલું નહીં, પણ કોઈ આપણી નિંદા કરે તો એના શેડા નહીં દબાવવાના. હા, તું કે એવા હાલ ને. હા, ઘણા અમને ન કહેતા મારા દીકરા વાતો કરે પણ કાંઈ પૈસા ઓછા થોડા લે. તે કેદી દીધા એ કે ને મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો, નાસ્તામાં ભજીયા ખાતો જાવશો ને પાછો અમને બના દે. જેને નથી દેવું એને ચિંતા છે. બોલો. નથી એને ઘેરે સત્યનારાયણની કથા કરવી, એ કઠિયારેની નિંદાવું કરે. કથા એ કઠિયારો બેઠે, તારે આટલું થાળ ગવાઈ જાય અમારે. એ આવે ડોહો 5 આજ્યા લેવા પડે. એ પૂધું કદો હવે પ્રસાદ વેચી દો. તું તો પ્રસાદ હાટું જ આવ્યો છો, ઉપરથી થાવ. નહીં ભાઈ, દુનિયામાં ભગવાને જેટલાને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા જ ભગવાન. જો આને બેન્જો વગાડવા મોકલ્યા, આને તબલા વગાડવા મોકલ્યા, આને મંજીરા વગાડવા મોકલ્યા, અમારા ભટદાદાને માઇક વગાડવા મોકલ્યા, અમારા લક્ષ ચેનલને દુનિયાને દેખાડવા માટે મોકલ્યા, આ સાહેબ છે એને સુરક્ષા માટે મોકલ્યા, આ ટ્રસ્ટીઓને સમાજની સેવા કરવા માટે મોકલ્યા, આ ભક્તોને સંતોની સેવા કરવા માટે મોકલ્યા, આને શીઠિયું દેવા મોકલ્યા. બધાઓ તાળીઓથી. नहीं एक महात्मा बापू हमारो प्रोग्राम जोई गया. अब माया के दायरे में पैसा बहुत होता है. अरे कुंभ में जाना है, डायरा करना है, कीर्तिदान को फोन लगाओ. तो कीर्तिदान ने फोन लगाते तो कीर्तिदान जी तू और माया भाई दोनों आना है. पहला लेडीज जेंट्स नो जुगलबंधी हालती कि आ कलाकार होय तो आ कलाकार होय. हाँ, मारी कीर्तिभाई ने हाले ल्यो. अमी बे हामा प्रेम करीए छीए. ये मने प्रेम करे, हूँ एने प्रेम करूँ. हाँ, बस प्रेम. हाँ, प्रेम है ने माणस ने जोड़ी राखे. प्रेम थी जीवो जेटलू जीवाय एटलू. हाँ, जीवो ज पड़शे. माग्या मोते मळता नथी. तो बापुए फोन कर्यो ने अमी गया कि माया भाई प्रोग्राम करना है और तारीख दे दो. उनको कीर्ति भाई देगा, वो मैं भी देगा, तो हम भी दे, मैंने भी दे दिया और प्रोग्राम रखा. कुंभ में जाना था, वहाँ बड़ा भंडारा करना था गुरुजी के नाम का. श्री श्री 1008 जहाँ पदवी मिला था कुंभ में, वहाँ बड़ा कुंभ करना था. तो यहाँ गया, प्रोग्राम કર્યો. તે પછી પ્રોગ્રામ આપણે કરતા હતા કેમ આ વચ્ચે વચ્ચે સીઠી આવે ફાળામાં તો એવું આવે જ. તે વચ્ચે વચ્ચે દાન આવતું હતું. તે એક ભાઈનો મગજ ગયો. મને કે મારા ભાઈ માંડ સાંભળવાની મજા આવે છે, ત્યાં વચ્ચે સીઠી આવે છે. અરે મેં કીધું એના માટે પ્રોગ્રામ છે. મેં કીધું આ મહાત્માને કુંભમાં જાના હૈ, તો જાના હૈ. તો મેં કીધું એ બધું यहाँ भंडारे की सामग्री के लिए फंड भेगा करना है. એ કે ઓલા ભાઈ કે કેટલા જોવે, બધા હું આપી દઉં, પણ વશમાં કોઈ નહીં. अरे बापू मैं जो भाई बधु आपी दे कही गयो हूँ जोवे. ता तो बापू ने जटा छूटी क्या बात है, करण का अवतार हो गया बापू जो हाँ बैठा है.
कही गयो तो बोला 100 बोरी खांड, 200 500 डब्बा घी का, 300 डब्बा तेल का। बापुए लिस्ट आपी दी, बोलो कि ओके लखीने लिस्ट मोकली दो, बधु आवी जाए, पण प्रोग्राम वच्चे 1 रुपयो कोईनो बोलवानो नहीं। बापू हजर थी गया, किसी का नहीं लेना है, ये आ गया बस पूरा हो गया। हमें आखी रात बापू उल्ली उल्ली ने गायो। हमणा कुंभ हुयो जो पछी बापू नो फोन, ओ माया भाई वो बोला था वो कौन था? मैं कीधुं बापू हमें ये गाम का नहीं था। बोलो आवी से बोलाई हुई जो तुम हूँ करो क्यों? हाँ 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 हाँ, अरे माया भाई तुम्हारा भी फोन नहीं लग रहा था, कुंभ में ये चाहो ओ साहब मैं तो यहाँ बैठा था। वो बोल बापू ये हमारा सेवक नहीं था, आपका था। बोलो बापू बीजा ने 108 बनावता था। એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું સંતોષે પોતા માટે ન જીવતા હોય, પોતે હારા થાય કે ન થાય, પણ એ જગતને હારા કરે છે ને। મને કે એવું હોય? મેં કીધું હા। મને કે એનો દાખલો? મેં કીધું એનો દાખલો અમારું મહુવા, આ ફેવિકોલની કંપની છે, અમારા મહુવાનો માલિક છે મધુકાંતભાઈ પારેખ। અત્યારે હનુમાન સ્કૂલ ઓલે હોસ્પિટલ આખી અકારે છે, એ મધુકાંતભાઈની ફેક્ટરી છે। એ ફેવિકોલની ફેક્ટરી, બોલો ફેવિકોલથી આખી દુનિયા સોટે। કોઈ દી અન્યનું ઢાંકણું સોટ્યું? પોતા હાટે હોતું જ નથી કોઈ દી સોટ્યું ઢાંકણાનું કે ઢાંકણું એનું ઢાંકણું સોટવાનું જ નથી। રામના ભક્તના મંદિર થાય, એના છોકરાના મંદિર ક્યાં ક્યાં? કૃષ્ણના ભક્તના મંદિર થાય, કૃષ્ણના તમે વિચાર કરો, એના જેને એને ભજન કર્યા એના મંદિર થયા, ત્યાં પ્રદ્યુમનના અનિરુદ્ધના થયા। ભગવાન કહે છે પોતાનું કાંઈ હકવાનું જ ન હોય, એ બીજા માટે જ કરતા હોય છે। નગર તો ભગવાન ન કહેતા હતા કે અમારા છોકરાના મંદિર કરજો ભાઈ, ગીતામાં ક્યાંય કીધું પ્રદ્યુમન અને અનિરુદ્ધના મંદિર કરજે અર્જુન, તારી હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય બાપા, ક્યાંય કીધું જ નથી। નહીં અર્જુન મને ભજ। અને ત્રીજી વાત, આ લક્ષ માધ્યમમાં બેઠા છે, એ સંતોની હાજરી છે, એટલા મહાપુરુષો બેઠા છે સાહેબ। આપણે જે ધર્મમાં હાલ્યા આવીએ છીએ, આ સનાતન ધર્મમાં એવો આ દુનિયામાં ક્યાંય એવો ધર્મ જ નથી સાહેબ। સાહેબ તમારે તમામ ધર્મના ગ્રંથો વાંચી લેવાની છૂટ, આખું બાઇબલ વાંચી લેજો। આખા બાઇબલમાં ક્યાંય હું નામ બાઇબલ લખ્યું ઈસુ બાપુ ક્રિશ, ભગવાન ઈસુ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું। એણે ચોખ્ખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું, એટલે આપણો ભાઈ છે, કારણ કે આપણો પરમ પિતા એ જ છે ને એના દીકરા છીએ આપણે। ભગવાન ઈસુ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું। આખે આખું કુરાન લઈ લ્યો, એમાં મોહમ્મદ સાહેબ એટલું જ બોલ્યા છે કે હું પેગમ્બર છું। પેગમ્બરનો અર્થ થાય હું ટપાલી, હું એનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું। અને ખુલ્લે આમ ગીતામાં જ કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન ઈશ્વર હું છું, બધાય ધર્મ છોડી મારે શરણે આવી જા તો હું યોગક્ષેમ કુશળની જવાબદારી તને લખી દઉં સાહેબ। 5000 વર્ષ પહેલા બોલ્યા, આ 2019 વર્ષ થયા ઈસુ બાપુ બોલીએ, અને આને 1400 ની આજુબાજુના વર્ષ થયા મોહમ્મદ પેગમ્બર સાહેબ બોલે। અને આ 5500 વર્ષ પહેલા ચડે ચોક ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં બોલી ગયા કે તું મારી પાસે આવ, મારે શરણે આવ। અને મેં કીધું ને કે ભેગું કોણ છે ને એમાં બહુ આધાર હો સાહેબ, આપણે હાર્યા કોણ છે। આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા। દારૂક રથ હાકે છે, ભગવાન કૃષ્ણ અને અર્જુન બે બેઠા છે, અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લીજા પસાર થતા હતા, અને અર્જુનને અભિમાન આવ્યું સાહેબ। અર્જુને કીધું કૃષ્ણને કે ગોવિંદ જોયું ને આજ યુદ્ધના મેદાનમાં મેં એમ કે ભાઈ કે લોહીની નદીઓ હકારેલી, અને મારા ગાંડીવની તાકાત મેં દેખાડી, મારા કાંડાના કવચની તાકાત મેં દેખાડી। એટલે ભગવાને કીધું કે અર્જુન ધીરો હો ભાઈ, રથ હું હકારતો હતો, તમે ડ્રાઇવિંગ જ કર્યું છે પ્રભુ, એક હાથમાં હથિયાર નહોતું લીધું, પણ અર્જુનને કુંતીના જાયાની તાકાત તો જો। એટલે દારૂકને કૃષ્ણે કીધું રથ ઉભો રાખી દો, અર્જુન તારે હારે કોણો તો બહુ ફેર પડે, હારે હોય વાત બધી હાશી, પણ બળ તો અમે જ કર્યા હો ભાઈ। એ કે સારું હેઠો ઉતર, પાછો આખર તો ભગવાનનો ભક્ત નહીં। અર્જુન નીચે ઉતર અને આ દિશામાં થોડોક આગળ જા, જંગલમાં આગળ જા, પછી જો ભગવાન એમ કે ને આગળ જા, કેટલું જવું એમ નહીં પૂછવાનું, પરિણામ ના આવે ત્યાં સુધી હાલ્યું જ જવાનું।
એ અર્જુન આગળ ગયો તો એક એક કિક્યારી સાંભળવા મળી, બચાવો બચાવો. કોઈ અબળા રાડ્યું નાખતી હતી, કોઈ સ્ત્રીનો અવાજ હતો, અને એ અવાજ બાજુ એમ કહેવાય. અને કોઈક અબળા રાડ્યું નાખતી હોય તો ક્ષત્રિયનો દીકરો બેઠો ન રહે, અને ક્ષત્રિયના દીકરા એ બાજુ દોડ દીધી ભાઈ અર્જુને. તો એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પડ્યો હતો, અને અર્જુન જોઈ ગયો ને કીધું, દીકરી આવી જા બાજુ, મારી હાજરીમાં કોઈ દીકરીનું નામ લે એના કટકા કરી નાખો. નોળો કાળો વિકરાળ માણસ હતો, કીધું ખબરદાર આગળ વધ્યો તો. એટલે ઓલો કાળો વિકરાળ માણસ એટલું બોલ્યો કે ભાઈ નીકળે, તું નીકળે એટલે તક તો ત્યાર થા. અર્જુન કે ત્યાર જ હોય. દીકરી વ્યાય પાછળ, અને ગાંડી ઉપર એમ કે ભાઈ પોતાના બાણ ચડાવી અને મળ્યો બાણનો વરસાદ વરસાવા. અને ઓલો વિકરાળ માણસ સાહેબ મલોખા ભાંગે એમ બાણ ભાંગી નાખે, પાછું ખાલી થઈ ગયું. ઓલે કીધું કા હવે ઉભો રહેતો, અને દોઢ દીધી ઓલા માણસે. અને અર્જુને દીકરીને કીધું કે આ ઓળખતો નથી હો બેન, હાલ હાલ ભાગી આવ. દીકરીનો એ બચાવવા માટે અર્જુન બાવડું પકડીને ભાગ્યો, અને ઓલી બાજુથી વિકરાળ માણસ લાખા મારી આવે. અને અર્જુને ભાઈ દોઢ દીધી. એ દોઢ દીધે દોડ્યા જતા થતા રસ્તામાં બીજો એવો માણસ પડેલો વિકરાળ, એને એક પગ નહીં ને એક હાથ નહીં, પીડ્યો હતો રસ્તામાં. એને અર્જુન ભટકાણું જોયું તો કા ભાઈ કે ઓલો મારી નાખશે, કાંઈ વાંધો પાછળ ભાઈ આગળ વ્યા. ઓલો એક પગે ઊભો થયો, એક જ પગ નહોતો, કોકે કાપી નાખેલો, એક હાથ કોકે કાપી નાખેલો, એક હાથ નહીં એક પગ નહીં, વિકલાંગ ઊભો થયો. એક એક પગે હામો ઠેક્યો, અને ઓલો આવ્યો ને એને હારા આછે ઓડીમાં લીધો, અને ઠૂઠા હાથની એક કોણી મારીને તે ઓલાને એટલું થયું. અને પછી એનો કર્યો એને ઘા કરીને પીડ્યા પીડ્યા પાટું મારી. તા તો ક્યાં ગયો લઈ નક્કી ન રહ્યું. અર્જુન ગોથું ખાઈ ગયો, ક્યાં બાત હે. ઓલાને મારા બાણની અસર ન થાય, એને બદલે આ માણસને એક પગ નથી, એક હાથ નથી, અને આવો વિકલાંગ હોવા છતાં એને એક પાટું ભેગો ક્યાં ઝીકી દીધો. તા છે કોણ હે ભાઈ, તો નામ હું? અર્જુનને ઓલા કીધું નામ છે ક્યાં લેના યારો, કામ દેખો યારો. આ ગીત તેદી લખાણું, મારે કહેતું જવું પડે, નકર ઓડિયન્સને ખબર ન હોય. તારે નામથી શું મતલબ? તો બચી ગયો, નીકળ ને ભાઈ. અરે કે પણ વડીલ નામ તો આપો કે ભાઈ તું જાને. એક તો અહીંયા થાક્યા હોય. અર્જુનને વધારે આશ્ચર્ય થયું કે આ થાક્યો તોય ભૂકા કાઢી નાખે, અને આ પોરહમાં હોય તો શું ન કરે. પ્લીઝ યાર કહો ને તમે કોણ છો? ભાઈ તને પગે લાગુ, તું જાને ભાઈ. હવે એક તો હાથ વગેરેનો છું ને, તું નીકળ જા. અર્જુને થયું જાણવું તો છે આ કોણ છે, અને દુખતી રગ પકડવા દે. એટલે અર્જુને કીધું કે વડીલ ન કહો તો કાંઈ નહીં, તમારું નામ ન કહો તો કાંઈ નહીં, પણ મને એ તો કહો કે આવડી તમારી તાકાત, આવા જાજરમાન બળવાન, તોય તમારી આ હાલત કોને કરી? રગ દબાણી. એટલે અર્જુનને કીધું હેઠો બે. મહાભારતનું યુદ્ધ થયું હતું, તને ખબર છે? અર્જુનને પૂછો ઓલો કે હા ખબર જ હોય ને. એમાં પાંડવ કૌરવો લડતા થાય, ખબર ને? કે હા હું કૌરવ પક્ષમાંથી લડતો હતો, અને કૃષ્ણના પાવરે 5 પાંડવમાંથી એક અર્જુન નામનો યોદ્ધો હતો, અને કૃષ્ણ એનો રથ હાંકતા હતા. એના બળે એણે મને અર્જુન નામના યોદ્ધાએ શબ્દવેદી બાણ માર્યું હતું, અને એ બાણે મારા હાથને પગ કાપી નાખ્યા હતા. તેદુનો ઢળડાતો આ બાજુ વિયાવ્યો છું, અને તેદુનો વાટે બેઠો છું કે 5માંથી એક હાથો જો હાથમાં આવી જાય ને કાશે કાસો ખાઈ જવો છે. સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઉભો રહ્યો. અચ્છા હાલ બેન હાલ આપણે નીકળી જઈએ, હાલ બેન હાલ આપણે નીકળી જઈએ. સાહેબ તમારી હારે કોણ છે એના ઉપર આધાર છે, તમે કોનું ભજન કરો છો એના ઉપર તમારો આધાર છે. એટલે કવિ કાગ લખે કે એને ભરોસે રેવાય, એમાં પંડના ડાપણ ન ડોળાય. જીવન એક આનંદમય જ હોવું જોઈએ, વાત ઈ જ છે મારે. બાકી તો જીવનમાં બધું હાલ્યા જ કરવાનું. હોશિયારી છે ને ભાઈ, હોશિયારીથી બીજાને છેતરી એકાય, બુદ્ધિથી બીજાને છેતરી એકાય. જીતવા માટે તો પ્રેમ દિલ જ જોવે, વાત એટલી. અમાર ભૂરો છે ને, ભૂરાના લગ્ન થયા ને, લગ્ન પછી 15 દી થયા ને, તે ભૂરો બાપા બેઠા હતા. ત્યાં એક ભાઈ આવતા હતા, તે ભૂરાએ કીધું બાપા કોણ આવે આ? ભૂરાને મૂળ તો બીક હું કે તેડવા નથી આવતું ને કોઈ એમ. એટલે ઓલાએ કીધું બેટા એ છે ને શેઠ આવે છે. શેના શેઠ? એ કે તાર લગ્નમાં જે આપણે સ્વીટ મીઠાઈ લાવ્યા ને
એ ઉધાર લાવ્યા હતા. અને જો બેટા આમાં કેવું હોય, તારા લગ્ન થયા એટલે તારા ઘરમાં રાણી આવી અને મારા ઘરમાં ઉઘરાણી આવી. બેટા લગ્ન હોય ને એટલે દીકરાના ઘરમાં રાણી આવે, વરના બાપને ઘરે ઉઘરાણી આવે. ઓકે બાપા. અરે કે બાપા પણ ઉઘરાણી? કે હા બેટા આપણે મીઠાઈના બાકી છે. કે કેટલા દેવાના છે? તા કે 35,000 રૂપિયા. તો ભૂરો પાછો તોતડો હતો, હામાં 5 લઈ ન લઉં તો ભૂલ્યો નહીં. અરે બેટા એનું ખાધું છે, હામાં થોડા નહીં, હામાં ન લઉં તો ભૂલ્યો નહીં. તમારે છે ને ચા પાણી પાઈને મને એટલું પૂછવાનું, હું પૂછું ને કે મહેમાન કોણ છે ખાલી પરિચય દેજો, અને હામાં ન બદકાવી લઉં ને તો ભૂલ્યો નહીં. ચા પાણી પાઈને પછી ભૂરાઈ કીધું બાપા કોણ મહેમાન છે? એ કીધું બેટા આ છે ને આપણે જે આ ગુલાબ જાંબુ રબડી લાવ્યા હતા ને એ આ શેઠ છે, આ પૈસા લેવા આવ્યા. ઓલા રબડી ગુલાબ જાંબુ એ આપણે બધા જમ્યા, મહેમાન જમ્યા, આખું ઘર ઝાલા ઉલટી ત્યાં, બધા દવાખાને દાખલ થયા. આપણા ઘર પૂરતું 70,000 બિલ આવ્યું, મહેમાનના 2.5 લાખ રૂપિયા બિલ આવ્યું. અને એ આપણે દાવો કર્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. અને આપણે પછી કીધું કે અમે હાજા થઈ જાય પછી બધું આ કરજો. અને પોલીસ ગોતે છે એ ધન કરી સાહેબને કરો ફોન, શેઠ ઘીરે જ આવ્યા છે, આગળ ઉપાડી લે ગોબો. ત્યાં તો શેઠનું આમ તમે કહેવાય ધોચ્યું ઢીલું પડી ગયું. એવું ન હોય ભાઈ, એવું ન હોય બાપા. એમ જો એવું લાગે તો તમારા ઘર પૂરતા 70,000 આપી દો તો હાલે. ભૂલો કે તોય વાંધો નહીં, એટલું વાંધો નહીં. આવ્યો તો 35,000 રૂપિયા દેવાને 70,000 હામાં દઈને ગયો. બોલો આ બુદ્ધિ છે, બુદ્ધિ છેતરી શકાય. હા એટલે કીધું કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહીશે તમારે અનુસરવું હોય તો. આમાં પાણી હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો. અને વાત હકીકત છે સાહેબો. ઘણા માણસો વાત એ કરતો હતો, મૂળ વાત કહીને મારે કે કોઈ એવા માણસો વાત ત્યાં હાલતી હતી કે કોઈ જે શ્રદ્ધામાં ન માનતા હોય, ભગવાનને ન માનતા હોય, એને ખુલ્લું કહેજો. 15 મિનિટનો પ્રસંગ મને બહુ ગમે છે સાહેબ. વચ્ચે કાંઈ ઘડી કોઈ આપતા નહીં, કાંઈ આ ફાળો બધો બોલાઈ ગયો છે, પણ વચ્ચે કોઈ ઘડી કાંઈક પ્રસંગ 15 જ મિનિટ નહીં થવા દો, લગભગ 5 મિનિટ. પણ કારણ કે નીકળી ગયેલો છે વાત એટલે કહું. કોઈ એવા માણસો કહેતા હોય કે અમે ભગવાનને નથી માં, અને તમે સાંભળી લેજો ભાઈ, અમુક તો બોલે જેની સામું જોવું નહીં. ગામ હોય, પરિવાર હોય, તમે ગમે એટલું સારું જીવતા હશો, ગમે એ હશો અને ગમે એવડા હશો, પછી સમાજ હોય, પરિવાર હોય, એ તમારી એક ભૂલની રાહ જ બેઠા હશે ભલામણ. અને એમાં આ મીડિયા થતા મારા યુવાન મિત્રોને કહું, તમારા મોબાઈલમાં કોઈનું ખરાબ વસ્તુ મોકલે ને એને આગળ ન મોકલતા. તમે કચરો વેચવાનો ધંધો બંધ કરો, ગુણ વેચો ને ભલામણ. કાંઈક સારી વાતો હોય એ બીજાને આપો ને. તમારા બેટરીના ચાર્જિંગ એટલી માટે કરો છો કે કોકનું ખરાબ મોકલેલું તમે બીજાને મોકલો એમ નહીં. અટકાવી ગયો અમુક વાતો, બરોબર સદુપયોગ કરો. હાથી ગામમાં આવે એટલે દરેકની ડેલીઓ, દરેક ખડકીઓ ખુલ્લી હોય, અને આપણી માતાઓ નાના નાના છોકરાને લઈને ઊભી હોય કે જો ગણપતિ બાપા આવ્યા, પગે લાગો બેટા. એ બધા છોકરા ભાવથી પગે લાગતા હોય. કોઈ વળી ફળ આપે, કોઈ વળી લાડુ આપે. પણ જેવો ગામમાં હાથી આવે ને, બાકી ગામના કૂતરાના કોઈ દી હપ ન હોય. આ હેરીનો કૂતરો કોઈ દી ઓલી હેરીમાં ન ગયો હોય, ઓલો કૂતરો હામો થયો હોય. પણ જેવો હાથી આવશે ને તો મારા કૂતરા એક થઈ જાય. બોલો હા હા, કૂતરામાં હપ થઈ જાય ને કૂતરા હાથીને ભહે. એ કૂતરાને તમે પૂછો કે મિસ્ટર ડાઘેશ અને કુમારિકા ગલી, તમે આ હેરીના ઓલી હેરીમાં ન જાઓ, આ વાડીનો કૂતરો ઓલી વાડીમાં ન જાય. આજ તમે એક થઈ ગયા. શું કામ? એ કે ઓલું કાંઈક આવ્યું નહીં, એને ઓળખો. અમારે નાચે નેડો નહીં. તો હું કામ ભોહો છો કે જે ગામ અમને દંડા મારે અને આ આજ જ આવ્યું એને પગે લાગે, એ અમારથી જોવાતું નથી ને, એટલે ભહી છે ભલા માણા. એટલે એ એટલે ભણતા હોય કે આ અમને. તમારે તો કુતેશ જ રહેવું છે. હે? અને એમાંય જો ગુણ આવે તો કૂતરા નથી પૂંજાણા એમ ન માનતા. આવો અમારે સેંજળમાં ધાનસ્વામી બાપાની બાજુમાં ગલારામ પૂંજાય, કૂતરો પૂંજાય સાહેબ. કોઈનું માથું દુખતું હોય અને તમે ખાલી એની માનતા નાળિયેરની વધેરો ને, અહીંયા દહેલી નાળિયેર વધેરો ને સાહેબ, માથા ઉતરી જાય. આ શ્રદ્ધાવું છે.
કૂતરા નથી પૂંજાય, અમારો લાખા વણઝારાનો કૂતરો પૂંજાય છે, પણ એ જે છે એ કાયદેસર બને એટલે પૂંજાય. વાત એટલી કે હું એટલું કહેતો હતો કે એ માણસ એને કહેજો કે તમે ભગવાનને ન માનો તો તમને મોજ આવે એટલી ભગવાનને ગાળું દેજો, ભગવાન તમારી હામુય નહીં જોવે. એ ક્યાં ગાળું દેવા વાળા હાટું ન આવ્યો હોય, પણ એને પગે લાગીને એટલું કહેજો કે મહેરબાની કરી અને એનું ભજન કરતા હોય ને એનો સાળો કરતો નહીં, નહીંતર મારો બાપ એક પલ ભર ઊભો નહીં રહી. ભલા માના એનું નામ લેતો હશે, એનો ભક્ત હશે. તું ભગવાનને ગાળ દે પણ નરસિંહાને ન રોવરાય. તું કૃષ્ણને ગાળું દે પણ મીરાને ન રોવરાય. એનો એક નાનો પ્રસંગ, રાવણને જે તે અભિમાન આવ્યું સાહેબ, રાવણ રામ કરતા ઉંમરમાં મોટા છે, પછી ટેન્શન તો થાય ને આપણને. એટલે તમે ડોક્ટર પાછા બધા મિત્રો બધા તે મારું તરત ત્યાં આવીને બ્લડ લઈ ગયા ને લેબોરેટરીમાં નાખ્યું તો ખાનદાની દેખાડી. બોલો, ડાયાબિટીસ 420 ડાયરેક્ટ. ડૉક્ટર કે 300 350 થાય એટલે દાખલ થવું પડે. મેં તમને કાંઈ વાંધો છે? મને કે નહીં, તો મને કાંઈ વાંધો નથી. એમાં હું બાપુની કથા સાંભળતો હતો. બાપુ ખબર જ નથી પડતી એ કાંઈ જેમ તેમ છે. કોને ખબર આ મને તકલીફ છે અહીંયા છું રામ. તે કથામાં કીધું એણે કોઈને 400ની માથે ડાયાબિટીસ હોય એ અચાનક જ્યારે 3 પતાહા ખાઈ જાય, સાબાશ આચર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. તિયન 3 ખાધા. ડૉક્ટરને કહું માય, બીજે દી રિપોર્ટ આવ્યો સીધી 200ની અંદર. હે કીધું હવે રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ખોટા બળ નો કરાય, ભરોસે રેવાય. અને ઈ રાવણને જેથી ક્રોધ આવ્યો, ભલા માણા અભિમાન આવ્યું રાવણને, અવતાર આવ્યો પછી રાવણની વાત કરે ને બાપા. કારણ કે રામ કરતા રાવણ બહુ ઉંમરમાં મોટા છે અને કહેવાય ગયો રાવણની ભક્તિ, એવો શિવ ઉપાસક અને મહાદેવની સ્તુતિ કરે અને એમાં મહાદેવ એમ કહેવાય પ્રસન્ન થાય, આંખ ન ખોલે તો પોતાના એમ કહેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્રના ગાન કરતો હોય અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી 20 ભુજાઓથી કૈલાસ ઊંચો કરતો હોય અને એની 20 ભુજાઓ એની 100 આંગળીઓ અને આકાશરૂપી સરોવરમાં એની આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો કૈલાસ દેખાતો હતો. આવો રાવણ. બ્રહ્માજી પૂછીને લેખ લખે. કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એકચ્યુઅલી આનો શું લખો, એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય. આવો દાદાગીરી, જેવો તેવો નહીં. 3 કોથળી પીને રાવણ ન થવાય, આવું તપ કરે એને રાવણ થવાય. ઘણા નથી આજ મેં આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું કોથળી નાખી ગયો છો. એવો રાવણ. એટલે રાવણને એટલું બધું ભાઈ અભિમાન આવ્યું કે શિવ આ જે કૈલાસ ઊંચો કર્યો ને પછી રાવણ કૈલા પાછો લંકા વયો ગયો એટલે ભોળાનાથને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હો કોઈ દી, ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય, તમે આખું બંધ કરીને ઈ ડોહે ઊંસું કર્યું ને બધું હલબલી ગયું. છોકરા બરફમાં એવા હરતા હતા, કાર્તિકીને પકડો તો ગણે લહરીને જાય, આમાં બધું હલો ફોલો કર્યું. એ તો સારું છું ગણેની હોય હાથમાં આવી જઈને 2 છોકરાને પકડીને બેઠ. પાર્વતીએ સોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો અહીંયા લંકા જઈને એને કહો તમારી પૂજા કરી લે, અહીંયા નહીં. રાક્ષસ સ્થાન એના માટે અલગ, કૈલાસમાં નહીં. પછી ભોળાનાથની પૂજા કરવી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કે મહાદેવ હાજર હો સાહેબ, હર હર મહાદેવ કરતો એમ કહેવાય ભોળિયો નાથ સીધો કૈલાસથી લંકા. કલ્લે રાવણ પૂજા હબ આવી દાદાગીરી. બ્રહ્મા લેખ પૂછીને લખે. એ 9 ગ્રહને ઢોલીએ બાંધીને બેઠો હોય, 12 મેઘ જેના પાણી ભરતા હોય. તમે કલ્પના તો કરો, વીજળી તો કહેવાય ગયો સાહેબ રાવણની પત્નીના કાનમાં એરિંગથી ઝૂલતી હોય. હા, શું એની તાકાત. પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે. બ્રહ્મા મને પૂછીને લેખ લે, વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય ને તો 3 લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય ને સાયચરા કાઢી નાખો. પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણને વેન થઈ ગયો. જે મળે કે વિષ્ણુ ભલે વિષ્ણુ ક્યાં છે, એ વિષ્ણુ ક્યાં છે. એક જણો કે ભાઈ સાંભળે રાડ્યું નાખમાં હમણાં પાતાળ લોકમાં
બલિ રાજા છે ને એને અને વિષ્ણુને હારા સંબંધ થયા છે. બનેવી બન્યો વિષ્ણુ બલિના. લક્ષ્મીએ રાખડી બાંધીશ. કોણ? अपने वाला बलि? हाँ तुम्हारे वाला दैत पुत्र. હા રાવણનો મગજ ગયો. હવે એ કરે આપણો એક મગજ જાય તો એટલું તોફાન કરીને એ કરે 10 મગજ જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ છે. તપેલ ત્રાંબા જેવા 20 નેત્રો બન્યા ભાઈ અને સીધા પાતાળ લોકમાં. રાવણ અતિ ક્રોધમાન બલિના દ્વારે આવીને મીડો રાડ્યું નાખવા. બલિ, એ બલિ, બહાર આવ બલિ, એ બલુ. બલિ રાજા સાંભળી આમ જા દરવાજાની બારી ખોલીને બહાર આવે ત્યાં લંકેશ. આયે લંકેશ. પાતાળ લોકમાં બલિરાજ તમારું સ્વાગત કરે છે. પધારીએ લંકેશ. પધારવું નથી. વિષ્ણુ ક્યાં છે? પણ આયે તો સહી. હવે આવવું નથી કીધું ને. વિષ્ણુ ક્યાં છે? મારા દ્વારે જ રહેતા હતા, ચોકીદાર તરીકે જ રહેતા હતા. પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું કે બેન બલિરાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે કે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું, પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરો. મગર 3.5 ડગલામાં પૃથ્વી માપી. તેથી બલિને વચન આપ્યું કે હે બલિ માગ માગ માગ. સાહેબ મસ્તક ધરી 3 ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી. અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલિ મસ્તક દઈને ઉભો રહી ગયો. મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલિ રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલિ જીભે જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલિ શું કરે છે? કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળિયું છે. તો મારા બાપ અમારા વાળથી તને દુઃખ થયું હોય તો આ બલિને માફ કરજે. માગ બલિ મારા દ્વારે રખોપા કરી મારા બાપ. એટલે રખોપું કરતા હતા. પણ મહારાજ હમણાં જ મારા બેન મને રાખડી બાંધી, મેં એને મુક્ત કર્યા છે. અત્યારે છે નહીં. નહીં મને બતાવો એનું સરનામું આપ. એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ભૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં. ઓળખેશ તું મને કોણ છું? મહારાજ માફ કરે પણ થોડાક શાંત થાવ. આવો બેસો. બેસવું નથી. એકવાર મને વિષ્ણુને બતાવી દે. પણ મહારાજ થોડાક શાંત થાવ. નાય બલિ, આ રાવણ મારી ભુજાઓની 20 ભુજાઓની તાકાત. મેં કૈલાસ ઊંચો કર્યો. જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો. 17 વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો. પણ કે ધીરો ના ને ભાઈ. અને 3જી વાર કીધું બલિ તને કહું વિષ્ણુ ક્યાં છે? અને પછી બલિ બોલ્યો કે હે રાવણ, નારાયણ આ ખોલડે આવી ગયો એટલે મારામાં વિવેક આવી ગયો એટલે તું મને આવો સમજેશ? તું તો કાલ હવારે રાવણ થયો. એકવાર આ પૃથ્વીનો માલિક મહારાજ બલિ હતો. તું શું કરેશ વાત? સાવધાન રાવણ. મહેમાન ગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે એવા શબ્દ વાપરેશ. આવ અંદર. ક્યારનો અભિમાન કરે છે. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? તને બતાવું. અંદર આવે છે અને મહારાજ બલિ એમ કહે છે ખાબડ રાવણ, તારે નારાયણનો જેટલો સાળા કરવા એટલા કરી લેજે, પણ એક કહું કે એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. નહીં તે મારો બાપ કોઈ દી એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય. અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે? વિષ્ણુ શું છે? મહારાજ સાંભળી લે. તારે કઈ વિષ્ણુ એને વાંધો કરો? મારે તો પેઢીઓથી વેર હાલ્યો આવે છે. હું તારી ઘોડે બેકી ગયો તો કારણ કે મારા મોટા દાદા હિરણ્યકશિપુનો માર્તલી હતો ત્યારનો હું ગોતતો હતો કે વિષ્ણુએ મારા દાદાને માર્યો હતો. મારે તો વેર હાલતું હતું. અને જેથી એ માપવા માટે હું નીકળ્યો અને મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા તોય મેં કીધું માગી લ્યો. વામન થઈને મારી ઘરે આવ્યો અને વામન થઈને જ્યારે વિરાટ બન્યો અને 3 ડગલામાં પૃથ્વી માપી લેતો હોય એની હારે ગાંડા વેર કરાય? મારું અભિમાન ઓગળી ગયું. અને સાંભળી લે રાવણ, વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? જો છું કે છો ને. પણ મારો મોટો દાદો હિરણ્યકશિપુ જેથી એને હામો ડગલા માંડતો હતો અને જેણે થંભ ધગાવ્યો. આહા. હવે એ તને પછી કહું રાવણ, પણ પેલા અંદર ગુડા. ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. તો હવે આ હામો પટારા છે ને એ મારા દાદા હિરણ્યકશિપુ વખતના પટારા છે. એમાં એક પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં 2 ચક્ર પીડ્યા હતા. એમાં એક ચક્ર બારો કાઢ
હવે જેને 20 ભુજાની તાકાત સાહેબ, અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્રને અડ્યું, પણ ચકરડું હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો. હાથની તો તાણ નહોતી. ઝાઝા હાથ હોય ને તો આમ વાયડીમાં ન ભરાવાય. પટારાના દરવાજાને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો, સ્વયં પટારામાં ઉતર્યો અને વિષય ભુજાઓની તાકાત કરી હલબીલ્યો, પણ ચકરડું હલ્યું નહીં. ભોંઠો બહુ પીડ્યો. બલી હામું જોયો, સગડા હામું જોયો. બલી કે બહાર વી હામું જોમાં બહાર આવ. હલ્યું કે ના? હા ભલે રાવણ, કૈલાસ ઊંચો છો હશે ને તો તારી ભક્તિથી છો હશે, તારી શક્તિથી નહીં થયો હોય. કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય, તુલસીને પાંદડે તોળાઈ જાય ગાંડા. અને ક્યારનો છોટો મેં કૈલાસ ઊંચો કર્યો, આ કાઢને ચકડું. રાવણ કઈ બીજું ઘેરે ગયું છે હું મૂળ મુદ્દો ક્યાં ને રાવણ એ બીજું કાંઈ નથી. મારો દાદો હિરણાકશિપુ છે ને એના કાનના એરિંગ છે એ. તો રાવણ કલ્પના કરી લે કે એના કાનના એરિંગ જો તારથી ઊંચા ન થતા હોય તો એરિંગ આવા હોય તો એના માથાનો મુગટ કેવો હશે? ખોલ બીજા પટારો ઓલી બાજુ પડ્યું છે. હે રાવણ, માથાનો મુગટ એવો હોય તો એના બાજુબંધ કેવા હશે, એની પગની મોજડીઓ કેવી હશે? હે રાવણ, એનો બખ્તર કેવું છે? અરે છોડ, એના હાથની ગદા કેવી હશે? ખોલ પટારો, નથી ખોલવો તો સાંભળી લે રાવણ, આ કુંડળનો ધારણ કરનાર, આ મુંગટ પહેરનાર, આ બખ્તર બાંધનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર એવો મારો દાદો હિરણાકશિપુ. અને જેથી વૈશાખ 14ને દિવસે એમ કહેવાય કે જેથી થંભ ધગાવ્યો અને પ્રહલાદને કીધું બધ ભાઈ, અને પ્રહલાદની આંખમાં આહુડ આવ્યા. પિતાજી માફ કરવું, પગે લાગુ તમને, હવે પાછા ફરો. કે નહીં, તારો હરી હોય તો ભાર બાત. તો ઈ જા વૈશાખ 14ને દિવસે મારા દાદા પ્રહલાદે જેમ કહેવાય કે થંભને બથ ભરી અને ઈ થંભ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો. તો આ ગદાને રમાડનારને ઓડિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો હતો એ વિષ્ણુ. આવી કઈ તારામ તાકાત ખરી? હે રાવણ, માનવ બનીને આવે ને તેથી સાળો કરવો હોય તો કરજે, પણ એના ભક્તોનો સાળો કરીને પછી ક્રોધિત કરજે, પછી તને બહુ મજા આવશે. બાકી અત્યારે એનો સાળો કરવા જેવો નથી. લંકા ભેગો થા અને એનું ભજન કર. કહેવાનો મારો અર્થ કે આ એને ગોતવા જાય તોય જડે એવી પરિસ્થિતિ છે નહીં. પણ આવી પરિસ્થિતિમાં અને આવા માહોલમાં ઘડીક બેહવા મળી જાય, આવા મંડપોમાં બેહવા મળી જાય, અને જ્યાં વ્રજવાણીના જાપામાં જેથી ઢોલ વાગ્યો હશે અને તેથી 140 જગદંબાઓ એમ કહેવાય કે એ તેથી રાસરમય છે અને એની અંદર રાસમાં તલીન થતા 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 આત્મા વિલોપન થઈ ગયા છે. તાલમાં તો ખાલી ખોખા નાસ્તા હતા. અને જે ઘટના ઘટી આપ જાણીએ છીએ. અને જ્યાં ઢોલ બંધ થાય અને બધાય ખોખા જઈ એમ કહેવાય કે શરીર ધરતીમાં હમાઈ જતા હોય. મારો કહેવાનો સૂર બસ એ ધરતીની ધૂળ આપણને અડી જાય ને તો એ આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે અહીંયા એવો રાસ રમાણો છે ભલામાં. અને એ ભૂમિમાં મને પણ આવવાનો અવસર મળ્યો, હવાયક થયો છે. દિવસે પણ કથા અને આ બધું છે એટલે હું કોઈ થાકતો તો નથી જ તે ભાઈ, એ વાત 100%. પણ અહીંયા સમયને લક્ષમાં લઈ અને આજના કાર્યક્રમને હું અહીંયા વિરામ આપું છું, પૂરો નથી કરતો. ફરીવાર પાછા જ્યારે જ્યારે આ ભૂમિ પુકારશે ત્યારે ફરીવાર મળશું. આ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.
ઘણા વાતો કરે, અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો. તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે. અમારે ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં. નહીં ભાઈ, તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય, બાકી કેરું ન આવે ત્યાં. આવા ખોટા ચમત્કારોમાં ન જાવ. હા, અમુક તો ચમત્કારમાં જ માને, હાવ લેવા દેવા વગરના. અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા, સાંદામાં ન દેખાય તારા ડોહા. એ કોઈક વૈજ્ઞાનિકો હોય છે. સાંધો અમારા બાપનો છે, ચંદ્રવંશનો છો એટલે કહું. અમે ચંદ્રકુળના છીએ. એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધથી અમારી પાસે આવે છે. એમાં કોઈ જઈ ન શકે. આ વૈજ્ઞાનિકો 11 વાર ગયા. મેં હમણાં પૂજ્ય મોરારી બાપુ, હું મારા ભગવાન છે સાહેબ, પણ મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી, એટલે મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી. ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી, ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય, ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય, અને ત્યાં જ વરસાદ હોય. વરસાદી કૃપા છે. પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી. એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે. એટલે ગુરુત્વનું આકર્ષણ છે. કોનું આકર્ષણ છે? આ ગુરુઓ બેઠા છે ને, એ ગુરુત્વનું આકર્ષણ અહીંયા છે. એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનું ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક? હે? ન્યૂટન. એટલે એમને આ ન્યૂટનના બાપુજીનું છે બધું. એમને એની માથે સફરજન પીડ્યું ને એણે કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય. એટલે પહેલાં એણે ન કીધું ત્યારે હું કેરીયું સફરજન ઉપર જતા હતા. સાહેબ, આ ગુરુત્વનું આકર્ષણ છે. અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને, કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં. ભલામાં ત્યાં કોઈક લઈ જાય ગુરુને, જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેણે વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ. સાહેબ, આ આકર્ષણ એના છે. આ આપણને આનંદ એટલે આવે. એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ. હકીકત કહું, મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે. મને રણછોડભાઈ પૂછે તે કે કેટલા આપ્યા, અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી. હું એમણે મારી ઘરે આપી દઉં છું. અને લગભગ તો ઘરે નોય પોગે. જોન મારું હમણાં કંઈ ઠેકાણું નથી. મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળાવાળા કે અમારે બહુ જરૂર છે તો આવી જાઓ, તમે રાખો મારા બાપ. એમાં કાંઈ પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે એ કવર ઘણીવાર તો 5-5 વર્ષ પીડ્યા રહે. હા, અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય. હા, આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે. અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ, હું ઘરે નથી લઈ જતો, કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય, શીળ ખવું થાય. સાચી વાત, આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત, અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોય. કારણ કે હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એ કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પહેલાં બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ.
પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં, મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાત એ છે. એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય. મારા આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એ કે પ્રોગ્રામ નથી મળ્યો, નહોતો લેતો તે દે હુરજન દાદાના લાભાર્થી આને કેવા પ્રોગ્રામ કર્યા કા. એ ભાવનગરની હેરીએ બેઠા હોય, હજી લાખ તૂટી ગયા હો. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? હું બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તો એનો બદલો ચૂકવી શકાય એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો,